આપીએ છીએ અને એને એક્સેપ્ટ કરે છે તો એ પ્રોમિસ બને છે. ઓકે, તો એના પછી આપણે સેકન્ડ સ્ટેપ ઉપર જઈએ કે એગ્રીમેન્ટ ક્યારે કહેવાય. ઓકે, તો અકોર્ડિંગ ટુ સેક્શન 2E, every promise and every set of promises forming consideration for each other. Consideration is the return benefit the parties to the contract get. તો એગ્રીમેન્ટ એટલે શું કહેવાય? ઓફર પ્લસ એક્સેપ્ટન્સ. સમજૂતી આપણે કોને કહીશું? કે દરખાસ્ત પ્લસ સ્વીકાર. ઓફર એટલે દરખાસ્ત, એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર. હવે એગ્રીમેન્ટ, બધા જ એગ્રીમેન્ટ તમારા કાયદાકીય હોય તો આપણે એના પરથી કોન્ટ્રાક્ટની વ્યાખ્યા શું તારવી શકીએ? તો આ તમારે ડેફિનેશન ખાસ યાદ રાખવાની છે. સેક્શન 2 subsection H, a contract is defined as an agreement enforceable by law. કાયદાકીય રીતે જેનો અમલ કરાવી શકાય તે દરેક સમજૂતીઓ એક કોન્ટ્રાક્ટ છે. તો આ જે ડેફિનેશન છે એ તમને એક્ઝામમાં ક્વેશ્ચન સ્વરૂપે આવી શકે છે કે આ કઈ સેક્શન છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે એન્ફોર્સેબલ બાય લો વાળી જે ડેફિનેશન છે એ છે સેક્શન 2H. ઓકે, અન્ડરસ્ટુડ? તો કોન્ટ્રાક્ટ એ એગ્રીમેન્ટ છે પણ દરેક એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ નથી. તમે ભણીને આવ્યા છો. ઓકે, એવરી એગ્રીમેન્ટ ઇઝ નોટ કોન્ટ્રાક્ટ બટ એવરી કોન્ટ્રાક્ટ ઇઝ એન એગ્રીમેન્ટ. તો સમજૂતી, દરેક સમજૂતી કેમ કરાર નથી? કેમ કે સમજૂતી સામાજિક પણ હોઈ શકે અને કાયદાકીય પણ હોઈ શકે. તો જે સામાજિક સમજૂતીઓ છે એનું તમે કાયદા દ્વારા અમલીકરણ ન કરાવી શકો. સપોઝ માની લો તમે કોલેજમાં બી ભણતા હશો તો તમારા પ્રોફેસરે ઘણા એવા એક્ઝામ્પલ્સ આપ્યા હશે કે ભાઈ તમે તમારા મિત્રને કહો છો કે સાંજે હું તમારા ઘરે જમવા માટે આવીશ અને હવે તમને પ્રોમિસ કરે છે. તમારી બંને વચ્ચે એક સામાજિક સમજૂતી થઈ, તમે એને આમંત્રણ આપ્યું, એને સ્વીકાર કર્યો. ઓકે, તો આ સામાજિક સમજૂતી કહેવાય. હવે સપોઝ માની લો કે તમારા ઘરે જમવા નથી આવતો તો તમે એના ઉપર કોઈ કેસ કરવા જવાના છો? નો, એ સામાજિક સમજૂતી છે. ઓકે, તેથી આપણે કહીએ છીએ કે દરેક સમજૂતી એ કરાર નથી પરંતુ દરેક કરાર એ સમજૂતી છે, કારણ કે કરારની અંદર ઓફર બી છે, એક્સેપ્ટન્સ બી છે અને એગ્રીમેન્ટ બી બને છે. ગોટ ઇટ? તો આટલું ક્લિયર થઈ ગયું માઇન્ડમાં કે પ્રોમિસ, હું નીચેથી ઉપર જોઉં છું, પ્રોमिस છે, एग्रीमेंट છે एंड देन आफ्टर कॉन्ट्रैक्ट. ओके, हमारी स्लाइड में हमने ऐसे रखा हुआ है પણ આપણે સૌથી પહેલા પ્રોમિસ કરીએ છીએ. એ પ્રોમિસ નું શું થાય છે? એક્સેપ્ટન્સ થાય છે, એગ્રીમેન્ટ બને છે અને પછી જો એને કાયદા દ્વારા અમલીકરણ કરાવી શકાય તો તે કોન્ટ્રાક્ટ બને છે. તો આપણી કલમ આપણે કઈ યાદ રાખવાની છે? સેક્શન 2H, એન્ડ એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ એન એગ્રીમેન્ટ એન્ફોર્સેબલ બાય લો. અહીં સુધી બધાને ક્લિયર? શેલ આઈ મૂવ અહેડ? યસ મેમ. Yes, ma'am. ઓકે, તો જો આ જે ડાયાગ્રામ છે એના ઉપરથી આપણે શું તારણ કાઢીએ કે એગ્રીમેન્ટ અને એન્ફોર્સેબિલિટી બાય લો નું જે કોમન સેક્ટર છે એ આપણું શું બનશે? કોન્ટ્રાક્ટ બનશે. ઓકે, ગોટ ઇટ? હવે આપણે જોઈએ, હું થોડુંક સ્પીડમાં જઈશ કેમ કે આપણા બધા ઘણા બધા ટોપિક્સ છે એટલે આપણે ઇન ટાઈમ કવર કરવાના છે એટલે હું થોડુંક સ્પીડ કરીશ. એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ નું ડિફરન્સ એ તમને ખબર હોવી જોઈએ. આપણે લીધું એમાંથી આપણે જોઈએ કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ હોય તો એગ્રીમેન્ટ બને છે, ધેટ મીન્સ સમજૂતી બને છે. પરંતુ એની અંદર એક વસ્તુ ઉમેરી દેવામાં આવે, લીગલ એન્ફોર્સેબિલિટી, એટલે કે કાયદા દ્વારા અમલીકરણ. તો એ શું બની જશે? કોન્ટ્રાક્ટ બની જશે. તો આપણે એને એ જ રીતે કહીએ કે ભાઈ દરેક સમજૂતી એ કરાર નથી પરંતુ દરેક કરાર સમજૂતી છે. તો કોઈ મને એમ કહેશે કે કરારનો મુખ્ય ઉદ્દેશ કયો હોઈ શકે? તમે બે વ્યક્તિ એકબીજા સાથે ડીલ કરો છો સો એન્ડ સો બાબત અંગે કે હું તને આટલો માલ આપીશ, તો હું તને સામે આટલા પૈસા આપીશ. તો એ જે કોન્ટ્રાક્ટ થાય છે એનો ઉદ્દેશ શું હોય છે? અમલ કાયદા દ્વારા તેનું પાલન કરાવવાનું. જો હું એને પૈસા આપી દઉં અને મને મારો માલ ન આપે તો હું અદાલતમાં જઈ શકું છું? યસ. ઓકે, તો એનો મુખ્ય ઉદ્દેશ, કોન્ટ્રાક્ટ નો મુખ્ય ઉદ્દેશ, વચ્ચે કોઈનો અવાજ આવે છે? પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. ઓકે, તો
જે કોન્ટ્રાક્ટ છે એનો મુખ્ય ઉદ્દેશ છે કે કાયદા દ્વારા અમલીકરણ, જ્યારે સમજૂતી, દરેક સમજૂતીનો ઉદ્દેશ કાયદા દ્વારા અમલીકરણ નથી. ઓકે, તો સમજૂતી કેવી હોઈ શકે? લીગલ બી હોઈ શકે અને સોશિયલ બી હોઈ શકે. જ્યારે કોન્ટ્રાક્ટ એ લીગલ ઓબ્ઝર્વેશન માટે, લીગલ ઓબ્લિગેશન્સ માટે બે પાર્ટીઓ વચ્ચે થાય છે. ઓકે, તો આપણે છેલ્લું જે સ્ટેટમેન્ટ છે, ઓલ એગ્રીમેન્ટ ડુ નોટ બીકમ કોન્ટ્રાક્ટ્સ બટ ઓલ કોન્ટ્રાક્ટ્સ બેઝડ ઓન એગ્રીમેન્ટ. તો સમજૂતીમાં નુકસાન વળતર, તમને જે કંઈ નુકસાન થાય છે એના માટે તમે દાવો દરેક સમજૂતીમાં ન કરી શકો, સિવાય કે તે કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેમ હોય તો. પરંતુ કોન્ટ્રાક્ટમાં જો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તમે કાયદા દ્વારા તેનું અમલીકરણ કરાવી શકો છો અથવા તો તમારા નુકસાન વળતર માટેનો દાવો કરી શકો છો. તો ઇન શોર્ટ, કોન્ટ્રાક્ટ જે છે તમને કાયદાનો જે કાયદાની સેફટી પ્રોવાઈડ કરે છે. જ્યારે જે એગ્રીમેન્ટમાં કાયદાની સેફટી નથી તે એગ્રીમેન્ટ તમે તેનું તમે નુકસાન વળતર પ્રાપ્ત ન કરી શકો. તે સામાજિક અથવા કોઈ સામાન્ય પણ હોઈ શકે. તો દરેક સમજૂતી એ કોન્ટ્રાક્ટ નથી. ગોટ ઇટ? અહીં સુધી ક્લિયર? Yes, હવે એના પછી એના ઇસેન્શિયલ એલિમેન્ટ્સ. તો આ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ની જે સેક્શન છે તમારે ખાસ યાદ રાખવાની છે. કરારના આવશ્યક તત્વો સેક્શન 10 માં આપેલા છે. સૌથી પહેલા છે વેલિડ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. દરખાસ્ત અને સ્વીકાર એની અંદર સમાયેલા હોવા જોઈએ. મારે કંઈક વસ્તુ વેચવી છે તો હું સામેવાળી વ્યક્તિને દરખાસ્ત કરું છું, એને વસ્તુ ખરીદવી છે તો એનો સ્વીકાર કરે છે, ત્યારે જ કોન્ટ્રાક્ટ બને છે. હું વિચારું, હું માત્ર મનમાં રાખું, હું એને કંઈ કહું નહીં, એ એક્સેપ્ટ કરે, મનમાં રાખે, એ મને કંઈ કહે નહીં, તો તેવા સંજોગોમાં કોન્ટ્રાક્ટ કે કરાર ઉદ્ભવી શકે નહીં. તો કરાર માટે સૌથી મહત્વની જો આવશ્યક તત્વ છે તો પહેલું છે ઓફર એન્ડ એક્સેપ્ટન્સ, અને એ પણ કેવું? વેલિડ હોવું જોઈએ. ઓકે, તમે કોઈ ગેરકાયદેસર કામ માટે તમે કોઈ વ્યક્તિને ઓફર કરો છો અને એ એક્સેપ્ટન્સ કરે છે તો એ ગેરકાયદેસર કરાર કહેવાય, ઇલીગલ કરાર કહેવાય અને વોઇડ ગણાય. ઓકે, રદબાતલ ગણાય. એટલે કરારનો સૌથી મહત્વનો મુદ્દો છે કે ઓફર, અને ઓફરની સામે એક્સેપ્ટન્સ હોવું જરૂરી છે. બીજું છે ઇન્ટેન્શન ટુ ક્રિએટ લીગલ રિલેશનશિપ. બટ ઓબ્વિયસ છે કે તમે જે બે પાર્ટીઝ એકબીજા સાથે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છો તે બંને એકબીજા સાથે એક કાયદાકીય રિલેશન મેન્ટેન કરવા માંગો છો, રિલેશન ઉદ્ભવવા માંગો છો, તો તેને તે બાબત પણ તેમાં સમાવિષ્ટ હોવી જોઈએ. એના પછી છે મુક્ત સંમતિ હોવી જોઈએ. સંમતિ કેવી હોવી જોઈએ? મુક્ત. તમે કોઈની પાસેથી બળજબરીથી કોઈની મિલકત પડાવી લો, ઓકે, ડરાઈને, ધમકાઈને, બીવડાઈને, તો એ મુક્ત સંમતિ કહેવાય? ન કહેવાય. હવે કોઈ મને કહેશે તમે ભણેલા છો, તમને ખબર છે કે આગળ આપણે આવશે જ, જો કે સંમતિ, મુક્ત સંમતિ ક્યારે ન ગણાય? મુક્ત સંમતિ એટલે? મુક્ત સંમતિ એટલે તમે ફ્રી, તમે Free તમારા consent. ઈચ્છાથી, તમારી મનથી, કોઈ પણ જાતના દબાવ વગર એક્સેપ્ટ કર્યું છે કોઈ પણ વ્યક્તિ સાથે ડીલ કરવાનું. ઓકે, એને આપણે મુક્ત કોએર્શન આવશે એનામાં? શું? કોએર્શન? વોટ? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. શું બોલો છો? આવે છે કોએર્શન કરીને, બળજબરી. કોર્સન, હા, બળજબરી, કોર્સન. ઓકે, કોર્સન ની વાત. હા, બળજબરી મુક્ત સંમતિ ન કહેવાય. એ સિવાય કયા પોઈન્ટ્સ ભણી ગયા તમે? ફ્રોડ છે, ઓકે, મિસ પ્રેઝન્ટેશન છે, જેને ગુજરાતીમાં તમે કહો છો ગેરરજૂઆત છે, અયોગ્ય લાગવક છે, ફ્રોડ છે, ભૂલથી. ઓકે, આ બધી રીતે જો તમે કોઈ કોન્ટ્રાક્ટને એક્સેપ્ટ કર્યું છે તો તે ફ્રી કન્સેન્ટ ન કહેવાય. ઓકે, આમાં મિસ્ટેક છે મારા થર્ડ પોઈન્ટમાં. એકચ્યુઅલી મારી જે સ્લાઇડ શેર કરી છે એમાં થર્ડ પોઈન્ટ તમારો છે ફ્રી કન્સેન્ટ, એટલે કે જે તે પક્ષકાર સાથે તમે કરાર કરી રહ્યા છો તે પક્ષકારની સંમતિ કેવી હોવી જોઈએ? મુક્ત સંમતિ હોવી જોઈએ. તેને પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી તે કરારને એક્સેપ્ટ કરેલો હોવો જોઈએ. તો કેટલા પોઈન્ટ જોયા આપણે? ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. ઓકે, લીગલ રિલેશનશિપ હોવી જોઈએ. તમને જીસેટ ની એક્ઝામમાં આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ નીચેનામાંથી કયા કરારના મુખ્ય આવશ્યક તત્વોમાં સમાવિષ્ટ નથી. ઓકે, તો આ રીતે તમે જુઓ તો તમને આ જે 9 પોઈન્ટ છે વ્યવસ્થિત બાય હાર્ટ અથવા માઇન્ડમાં સેટ હોવા જોઈએ
કે ભાઈ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ છે, કાયદાકીય રિલેશન મેન્ટેન થવું જોઈએ, સંમતિ મુક્ત હોવી જોઈએ. એના પછી છે લોફુલ કન્સિડરેશન. ઓકે, લોફુલ કન્સિડરેશન એટલે કાયદાકીય જે કંઈ અવેજ છે એની આપણે વાત કરીએ. એકચ્યુઅલી આ થોડુંક આગળ પાછળ થઈ ગયું છે, હું જે બોલું છું એને ધ્યાનથી સાંભળજો. તો અવેજ, અવેજ કોને કહીશું? અવેજ કોને કહેવાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં? કોઈ વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે વસ્તુના હા. બદલામાં કોઈ સેવા. વેરી ગુડ. તમે જે કંઈ પ્રાપ્ત કરો છો એના બદલામાં તમે કંઈક આપો છો. ઓકે, પછી તે સેવા હોય, મની હોય, વોટ એવર ઇટ ઇઝ. ઓકે, તો આ કંઈક જે છે એ શું છે? અવેજ છે. તો કરારમાં અવેજ હોવો જરૂરી છે. હવે હું જે સેન્ટેન્સ બોલું છું ધ્યાનથી સાંભળજો, કેમ કે આના રિલેટેડ ઘણા બધા પ્રશ્નો તમારી એક્ઝામમાં આવે છે કે કન્સિડરેશન એ હોવું જરૂરી છે, પણ કન્સિડરેશન પૂરતો હોવો જરૂરી નથી, તેની હાજરી જરૂરી છે. એટલે જે અવેજ છે અપૂરતો હોય તો ચાલે. ઓકે, અવેજ હોવો જરૂરી છે, અવેજ ન હોય તો ન ચાલે. તમારે આગળ આવશે, હું કન્સિડરેશન ડિટેલમાં ભણાવું છું તમને, અત્યારે ડેપ્થમાં નથી જતા. એટલું સમજી લો કે કન્સિડરેશન મસ્ટ છે કરાર માટે, કંઈક હોવું જરૂરી છે, તો જ તમે કાયદા દ્વારા એનો અમલ કરાવી શકો. તમે ફ્રીમાં કોઈને કોઈ વસ્તુ આપો છો, તમારા મનથી આપો છો, ભેટ સ્વરૂપે આપો છો, કશું સામેથી નથી લેતા, તો હવે કઈ તમે અદાલતમાં જઈને કે એની સામે કેસ નથી કરી શકતા. કેમ? કેમ કે આ તો તમે તમારી મરજીથી કર્યું હતું, સામે કોઈ અવેજ છે જ નહીં. હા, એવું જરૂરી છે કે મારી મરજી છે, હું 10,000 રૂપિયાની વસ્તુ બીજા કોઈને 2,000માં બી આપી દઉં. ઓકે, એ મારી મરજી છે, પણ આ 2,000 રૂપિયા જે છે એ અવેજ છે. એટલે મારી 10,000ની વસ્તુ 2,000માં આપું, ઇટ ડઝન્ટ મેટર. 2,000 રૂપિયા છે એ મેટર કરે છે. એટલે અવેજ હોવો જરૂરી છે, અવેજ પૂરતો હોય એ જરૂરી નથી. આ માઇન્ડમાં સેટ રાખશો. એના પછી છે કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ, કરાર કરવાની સમર્થતા. ઓકે, તમે કરાર કરવા સમર્થ હોવા જોઈએ. સૌથી પહેલા તમે જેની સાથે ડીલ કરો છો એ વ્યક્તિ ગાંડી હોય, માનસિક રીતે અસ્થિર હોય, સગીર હોય, ઓકે, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ હોય, કોઈ પાગલ વ્યક્તિ હોય, અથવા તો કોઈ એવી ગુનાહિત વ્યક્તિ હોય કે જેના સાથે કરાર કરવા માટે અદાલતે એના ઉપર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ લગાવેલા હોય, તો તેવી વ્યક્તિ સાથે તમે કરાર કરી શકો નહીં. તો આ બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ છે કરારમાં ઇન્ક્લુડ થાય તો જ તમારો લીગલ કોન્ટ્રાક્ટ બને છે. તો કેપેસિટી ઓફ કોન્ટ્રાક્ટ બી મસ્ત છે, કરાર કરનાર વ્યક્તિની સમર્થતા પણ જરૂરી છે. ઓકે, ધેટ અન્ડરસ્ટુડ. એના પછી છે લીગાલિટી ઓફ ઓબ્જેક્ટ. તો તમારો જે કરાર કરવાનો હેતુ છે તે કેવો હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ. સરકારે અથવા ગવર્મેન્ટે અથવા કાયદાએ જે બાબતો ઉપર તમને રોક લગાવેલી છે, અમુક આપણે ખબર છે કે ગુજરાતમાં દારૂ ના વેચાણ ઉપર, દારૂના વેપાર ઉપર પ્રતિબંધ છે. તો એવા કોઈ કાર્ય માટે તમે જો કોઈ એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ કરો છો તો તે લીગલી ન કહેવાય. તો તમારો હેતુ કેવો હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ. ફરીથી બોલું છું, ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. ઓકે, તમારા કાયદાકીય સંબંધો ઉપસ્થિત થવા જોઈએ, તમારી સંમતિ કેવી હોવી જોઈએ? મુક્ત હોવી જોઈએ. તમે જેની સાથે કરાર કરો છો બંને પક્ષકારો કરારના સમર્થ હોવા જોઈએ, બંનેની સંમતિ મુક્ત હોવી જોઈએ, બંનેનો હેતુ કેવો હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ. એના પછી છે કરાર લેખિત અને રજિસ્ટર્ડ. હવે એવું જરૂરી નથી, અમુક કરારો મૌખિક પણ હોય છે, અમુક કરારો લેખિત પણ હોય છે, પરંતુ અમુક પર્ટિક્યુલર જે કરારો છે એ લેખિત હોવા જરૂરી છે. કોઈ મને કહેશે કે એવા કયા કરારો છે જે લેખિત હોવા જરૂરી છે? બોલો. ખરીદ વેચાણનો કરાર. હા, ખરીદ વેચાણનું, પણ એવા કયા ખરીદ વેચાણના કરારો કે જેમાં કમ્પલસરી તમારે લેખિત જ ડોક્યુમેન્ટેશન કરાવવું જરૂરી છે? મોટા મોટા જે કોન્ટ્રાક્ટ્સ આપીને. વેરી ગુડ. પ્રોપર્ટી. ઓકે, તમે પ્રોપર્ટીની ડીલિંગ કરો છો, ઓકે, તેની માલિકીની જે ફેરબદલી કરો છો તેની અંદર લેખિત કરાર હોવા જરૂરી છે. એટલે અમુક કરારો તમે મૌખિક પણ કરી શકો છો, પરંતુ પ્રોપર્ટીના એક્ટ છે, અમુક પ્રકારના જે કાયદા કરારો છે તે તમારે લેખિત હોવા જરૂરી છે. તો આ હતા આપણા કરારના આવશ્યક તત્વો. એના પછી આપણે આવે છે ક્લાસિફિકેશન ઓફ કોન્ટ્રાક્ટ્સ.
કરારના પ્રકારો. ભાઈ કરારને કેટલા પ્રકારોમાં બાયફર્ગેટ કરવામાં આવ્યું છે, ક્લાસિફિકેશન. હવે આની અંદરથી તમારે ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આની અંદર ઘણા બધા શબ્દોમાં ફેરફાર પડશે, તો હું બંને રીતે બોલવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલા છે વેલિડ કોન્ટ્રાક્ટ્સ. ઓકે, વેલિડ કોન્ટ્રાક્ટ્સ કોને કહીશું? તમે ભણેલા છો એટલે થોડું ઘણું તો તમને ખ્યાલ હશે જ. વેલિડ એટલે કે કાયદા દ્વારા જેને માન્ય ગણવામાં આવ્યા છે. ઓકે, તો એક છે વેલિડ કોન્ટ્રાક્ટ્સ. એના પછી વોઇડ કોન્ટ્રાક્ટ્સ. વોઇડ કોને કહીશું? વોઇડ કાયદા દ્વારા જેને સ્ટોપ કરવામાં આવ્યું છે તે. વોટ? કાયદા દ્વારા જેને સ્ટોપ કરી દેવામાં આવ્યું છે તે. જેને આપણે કાયદાકીય ભાષામાં શું કહીશું? રદબાતલ કરાર. ઓકે, વોઇડ કોન્ટ્રાક્ટ એટલે રદબાતલ કરાર, જેને કાયદા દ્વારા રદબાતલ જ ગણવામાં આવ્યા છે. મને એવા કોઈ એક્ઝામ્પલ આપ. જે તમારા મગજમાં હોય, જે આવતું હોય બોલો. મેં માઇનર સાથે જે કરવામાં આવ્યું હોય તે. હા, વેરી ગુડ. આપણે લગભગ તમે લોકો ગ્રેજ્યુએશનમાં શીખી ગયા છો, સગીર સાથેની સમજૂતી શરૂઆતથી જ રદબાતલ છે, કેમ કે સગીર પોતાનું સારું ખરાબ સમજી જ નથી શકતો. ઓકે, તો એ વોઇડ કોન્ટ્રાક્ટ છે. એવા ઘણા બધા કોન્ટ્રાક્ટ છે કે જે વોઇડ કહેવાય, એટલે કે રદબાતલ જ છે. કાયદાએ તેને રદબાતલ કરારની અંદર સામેલ કરેલા છે. એના પછી છે વોઇડેબલ કોન્ટ્રાક્ટ. ઓકે, વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે રદબાતલ થવા પાત્ર કરાર. તો એ શરૂઆતથી રદબાતલ નથી. હવે આ બે વચ્ચેનો તફાવત સમજો, વોઇડ એન્ડ વોઇડેબલ. રદબાતલ થવા પાત્ર કરાર. હવે જો તમે જીસેટ ની એક્ઝામ આપશો તો તમારે ગુજરાતીમાં વર્જનીય કરાર બી આવશે. ઓકે, તો આ જે વોઇડેબલ છે એને આપણે વર્જનીય કરાર બી કહીએ છીએ. વર્જનીય કરાર એટલે કરારના બંને પક્ષકારોમાં કોઈ એક પક્ષકારની સંમતિથી તે કરાર રદબાતલ થવાને પાત્ર હોય તો તેને રદબાતલ થવા પાત્ર કહેવાય. સપોઝ કોઈ વ્યક્તિની સંમતિ મુક્ત સંમતિ નથી, બળજબરી છે, ગેરરજૂઆત છે, ફ્રોડ છે, મિસરિપ્રેઝન્ટેશન છે, એના દ્વારા એની સંમતિ મેળવવામાં આવી હોય અને પાછળથી અદાલતમાં સાબિત થઈ જાય કે એની સંમતિ બળજબરીથી કે ગમે તે બીજી રીતે ઇન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ દ્વારા મેળવવામાં આવી છે, તો તેવા સંજોગોમાં તે વ્યક્તિ ઈચ્છે તો તે કરારને કન્ટિન્યુ કરી શકે છે અને તેની ઈચ્છાથી તે કરાર રદબાતલ થવા પાત્ર છે. તો આ વોઇડ એન્ડ વોઇડેબલમાં શું છે? વોઇડ એટલે રદબાતલ જ છે, જેને કરારને કાયદાએ રદબાતલ ડિક્લેર જ કરેલા છે, પરંતુ વોઇડેબલમાં રદબાતલ થવા પાત્ર કરાર છે, જેને આપણે વર્જનીય કરાર કહીશું, જેમાં કોઈ પણ એક પક્ષકારની ઈચ્છાથી તે કરાર કેવું બને છે? રદબાતલ થવા પાત્ર બને છે. એના પછી છે બિનઅમલી કરારો. અનએન્ફોર્સેબલ કોન્ટ્રાક્ટ બી તમે કહી શકો છો. ઇલીગલ કોન્ટ્રાક્ટ, જેને કાયદાએ ઇલીગલ જ કયા છે. મને ઇલીગલ કોન્ટ્રાક્ટ્સ ના એક્ઝામ્પલ આપો. इलीगल कॉन्ट्रैक्ट्स हम किसको बोलेंगे? एक तो એક્ઝેમ્પ ડ્યુટી. મને એક્ઝામ્પલ આપો. કયા એવા એક્ઝામ્પલ આપો કે જે એવા કરારો છે કે જે ઇલીગલ છે? બે વ્યક્તિ એકબીજા સાથે એવા કરારો કરે છે જે કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે, ઇલીગલ છે. ડ્રગ સપ્લાય. હા, વેરી ગુડ. પછી સપોઝ માની લો કે બે દેશ વચ્ચે વોર થઈ ગઈ છે, બટ ઓબ્વિયસ છે કે જ્યારે વોરની કન્ડિશન હોય તે સંજોગોમાં એ દેશના નાગરિક સાથે તમે કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કરી શકો નહીં. ઓકે, કેમ કે એ દેશમાં હિતમાં ન કહેવાય, દેશ માટે જોખમી કહેવાય. તો તેવા સંજોગોમાં તેવા દેશના નાગરિક સાથે તમે જે કરાર કરો છો એ પણ ઇલિટરેટ કહેવાય. ઓકે, એના પછી છે નિષ્પાદિત અને નિષ્પાદન્ય કરાર. નિષ્પાદિત કરાર આપણે કોને કહીશું? કે જે કરારમાં બંને પક્ષકારોએ પોતાની જવાબદારી પૂરી કરી દીધી છે, પૂર્ણ કરાર જેને આપણે કહીશું. ઓકે, અને નિષ્પાદન્ય કરાર એટલે અપૂર્ણ કરાર, જેમાં બંને પક્ષકારોએ પોતાની જવાબદારી પૂરી કરી નથી. ઓકે, જેને આપણે એક પક્ષીય કરાર અને દ્વિપક્ષીય કરાર પણ કહીશું. યુનિલેટરલ એન્ડ બિલેટરલ કોન્ટ્રાક્ટ. ઓકે, તો વોઇડ કોન્ટ્રાક્ટ,
voidable contract, okay, legal, illegal, unilateral, bilateral, okay. એના પછી એક પક્ષીય વ્યક્ત કરાર અને ગર્ભિત કરાર આવશે. વ્યક્ત કરાર એટલે કે અમુક કરારો એવા હોય કે સામ સામે એકબીજા સાથે તમે કરાર કરો છો. હું માલ વેચાણનો જે કરાર કરું છું એ વ્યક્ત કરાર કહેવાય. હું મારી મિલકત વેચવાનો જે કરાર કરું છું એ વ્યક્ત કરાર કહેવાય. પરંતુ અમુક કરારો એવા છે જે ઇમ્પ્લાઇડ છે. ઇમ્પ્લાઇડ ને શું કહીશું આપણે? इम्प्लाइड ने शू कहीशु आपणे? गर्भित करार. ओके, आई थिंक आप लोगों को इंग्लिश में समझ में नहीं आ रहा है. दैट मीन्स अगर आप लोगों को नेट की एग्जाम देनी है तो फिर आप लोगों को ये वोकेबुलरी आपकी इंग्लिश में भी आपको सीखना होगा, सिर्फ गुजराती नहीं चलेगा. जी सेट में तो तोय तमारे चाली जशे. गुजराती में उल्टानी नहीं खबर पड़ती वर्ड्स में, तो फिर आप लोगों को गुजराती में तो इम्प्लाइड कोने कहीशु ए तो तमे मने एक्सप्लेन करी शको ने? इम्प्लाइड एटले शुं? जे गर्भित छे, છુપાયેલું છે. ઓકે, ચલો મને ગર્ભિત કરારો હું એક એક્ઝામ્પલ આપું છું, તમે મને બીજા એક્ઝામ્પલ આપજો. ઓકે, તમે બસમાં બેસો છો, તમે રિક્ષામાં બેસો છો, તો શું તમે એએમટીએસ બસ વાળા જોડે કે ઓટો રિક્ષા વાળા જોડે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરો છો? કોઈ એવું કરો છો? ના, તમે રિક્ષામાં બેસો છો, ધેટ મીન્સ તમારે પર્ટિક્યુલર જગ્યાએ જવું છે, એ તમને પર્ટિક્યુલર જગ્યાએ ડ્રોપ કરશે, તમે એને એની સેવાના બદલામાં પૈસા આપો છો. તો આ કેવા કરારો કે તમારી અને એની વચ્ચે એક, હવે તમે એને પૈસા ન આપો તો પછી એ તમારી સામે કોઈ પણ લીગલ એક્શન લઈ શકે છે. ઓકે, તો એવા મને એક્ઝામ્પલ આપો. મેમ આપણે ટ્રાફિકમાં ફસાયેલા હોઈએ અને ત્યારે કોઈ બી છોકરો આવીને આપણી ગાડી સાફ કરવા લાગે, એ બી કહી શકાય ને આપણે એને એના એ ગર્ભિત કરાર નથી. તમે એ તો આઈને લીગલી તમે તમારી ઈચ્છાથી પૈસા આપો છો, ઇટ્સ ઓકે, પણ એવા કરારમાં કઈ ગર્ભિત કરાર ન ઉદ્ભવે. તમારી કોઈ અમુક મુવમેન્ટ, તમારી વર્તણૂક એવી હોય કે જે વર્તણૂકથી તમારી અને સામેવાળા વચ્ચે કોન્ટ્રાક્ટ ક્રિએટ થાય છે. જે દેખીતી રીતે તમે કોન્ટ્રાક્ટ નથી કરતા, તમે કોઈ દુકાને જાઓ છો, દુકાનેથી વસ્તુ ખરીદો છો, ઓકે, તમે એને પૈસા ચૂકવો છો, તો એ પણ એક પ્રકારનું. તો એવા ગર્ભિત અમુક એવા પ્રકારના કરારો છે જે છુપાયેલા છે, તમે લેખિત એમાં કશું નથી કરતા, તમારી એક્શન, તમારી મુવમેન્ટ એવી હોય છે કે જેના ઉપરથી તમારી અને સામેવાળી વ્યક્તિ સામે કરાર ઉદ્ભવે છે. એવા એક્ઝામ્પલ મને આપો. મેમ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ અને પેલા સેવા લઈ લઈએ, પછી એને પેમેન્ટ કરીએ છીએ. હા, તો તમે જે રેસ્ટોરન્ટમાં એન્ટર થાવ છો, ધેટ મીન્સ તમે ત્યાં કોઈ પણ પ્રકારની વસ્તુ જમવા જાઓ છો. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. ઓકે, તો પછી ત્યાં જઈને તમે એવું કઈ નથી કહેતા કે હવે હું જમવા આવી છું, તમે મારી સાથે, હું જમીશ તો તમે મારી જોડે, તમે મને જમવાનું પ્રોવાइड કરો ને હું તમને પૈસા આપીશ. इट इज अंडरस्टूड. ओके, तो ऐसे बहुत सारे हम कॉन्ट्रैक्ट्स करते हैं हमारे आसपास. आप मुझे 2-3 एग्जांपल दो જે ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ્સ છે. મેમ એ છે, ઈ કોઈ પણ ગુડ્સ છે, ઈ સી ની પ્લેસ ની જગ્યાએ ભૂલથી બી ના વેરહાઉસ માં મોકલી દે છે, તો એની બી ની રિસ્પોન્સિબિલિટી થાય છે કે ઈ એ ના જે ગુડ્સ ભૂલથી એની પાસે આવી ગયા છે ઈ પાછા રિટર્ન કરી દે. એ પણ ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટમાં આવે, એની રિસ્પોન્સિબિલિટીમાં આવે કે બટ ઓબ્વિયસ છે કે ભૂલથી થઈ ગયું છે. હું તમને એવા એક્ઝામ્પલ પૂછું છું કે એવો કોઈ કરાર દેખીતી રીતે તમે કરતા નથી, પણ તમારી વર્તણૂક એવી હોય છે કે તમારી અને સામેવાળી વચ્ચે અમુક પ્રકારના કરાર, કાયદાકીય રીતે જેનો અમલ કરાવી શકાય એવા કરારો ઉદ્ભવે છે. आपके आसपास ही बहुत सारे ऐसे होते हैं लीगली. आप सोचो. મેમ કોઈ વસ્તુ પરચેસ કરવા જઈએ અને પેલા બધું જોઈએ, આપણે મીન્સ કે ક્લોથ્સ લેવા જઈએ છીએ તો આપણે જોઈએ છીએ, તો એમાં તો આપણે કપડા સીવડાવવા જાઓ છો, હા, દરજી પાસે તમે જે કપડા સીવડાવવા જાઓ છો, તો ત્યાં તમે કપડા આપો છો, જાઓ છો, ધેટ મીન્સ તમારે કપડા સીવડાવવા છે. ઓકે, અને એ સામે તમને કપડા સીવી આપે છે, એના બદલામાં પૈસા લે છે. તો આ બધા તમારી વર્તણૂક સાથે ઉદ્ભવતા કરારો છે જેને આપણે ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? Shall I move ahead? Okay. એના પછી છે કોસી કોન્ટ્રાક્ટ, જેને અર્ધ કરાર કે આભાસી. આ પણ તમારી એક્ઝામ માટે એક, आप अगर रनिंग नोट्स लिखते हो या अगर आप कोई
आप ये स्लाइड्स की आप स्क्रीन शेयर ले लेना इफ इज पॉसिबल। वैसे तो काफी कुछ आपको अवेलेबल है यूट्यूब पर, बट फिर भी પણ જો તમે રનિંગ નોટ્સ લખતા હોય તો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ લખતા રહેજો, કેમ કે એમાંથી પ્રશ્ન વધારે આવે છે, એટલે હું તમને એ રીતે કહીશ. તો કોસી કોન્ટ્રાક્ટ જેને આપણે ગુજરાતીમાં અર્ધ કરાર કે આભાસી કરાર કહીએ છીએ, તો આપણે કાનૂની રીતે કાયદાકીય રીતે બે વ્યક્તિ વચ્ચે જે કરારો ઉદ્ભવે છે તેને તો આપણે કરાર કહીએ છીએ, પરંતુ એક વ્યક્તિ વતી બીજી વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે કે જેનાથી કાયદો એવું માને છે કે બંને વચ્ચે અમુક પ્રકારના કરારો ઉદ્ભવ્યા છે. સપોઝ માની લો કે હું મારા ઘરે નથી અને મારા ઘરે કોઈ ઓનલાઈન મેં કંઈ મંગાવ્યું છે અને મારા પાડોશીએ મારું પાર્સલ એક્સેપ્ટ કર્યું અને એના બદલામાં એને પૈસા આપ્યા મારા પાર્સલના. હવે બટ ઓબ્વિયસ છે કે મારે એ પૈસા બાજુવાળી વ્યક્તિને ચૂકવવા પડે. પોસિબલ છે કે મોટી અમાઉન્ટ હોય, તો હવે એ પૈસા લેવા માટે એ હું આપવા માટે જવાબદાર બનું છું. જો હું એની પાસે પૈસા ન આપું તો એ અદાલતમાં જઈને મારી સામે કેસ કરી શકે છે. તો હું એમ કહીને ન છૂટી શકું કે મેં થોડી તારી જોડે કંઈ કોન્ટ્રાક્ટ કર્યું છે, તે તો લીધું. ઓકે, તો અહીંયા કાયદો બતાવે છે કે તમે બંને વચ્ચે કોન્ટ્રાક્ટ નથી થયો, પરંતુ સર્કમસ્ટન્સીસ એવા થયા છે કે એક વ્યક્તિ વ્યક્તિ બીજી વ્યક્તિ કંઈક કર્યું છે અને કાયદો આ માને છે કે બંને વચ્ચે કાયદેસરના સંબંધો ઉપસ્થિત થયા છે, તો તે સંજોગોમાં જે કરાર ઉદ્ભવે છે તેને આપણે અર્ધ કરાર કે આભાસી કરાર કહીશું. ઓકે, ગોટ ઇટ? તો આ ક્લાસિફિકેશન ઓફ કોન્ટ્રાક્ટ એ પણ મસ્ત છે તમારી એક્ઝામ માટે. કરારના આવશ્યક તત્વો, એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. ક્લાસિફિકેશન ઓફ કોન્ટ્રાક્ટમાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કે ભાઈ સો એન્ડ સો સ્ટેટમેન્ટ આપીને કે ભાઈ આ કયા પ્રકારનો કરાર છે, અથવા તો આ કરારમાં નીચેનામાંથી કઈ બાબતો ઇન્ક્લુડ થાય છે. તો એના માટે તમારે એની ડેફિનેશન છે, એના જે કઈ એક્ઝામ્પલ છે એ રિપીટેડલી તમારે 2-4 વાર બરાબર વાંચવા પડશે. હવે છે આપણે જે કરારના આવશ્યક તત્વો છે, ઓકે, એનું સ્ટેપ બાય સ્ટેપ બ્રીફિંગ હું તમને કરી દઉં. સૌથી પહેલા છે ઓફર. તો ઓફરની સેક્શન તમારે ખાસ યાદ રાખવાની, સેક્શન 2 સબસેક્શન A to 2A. Okay, when a person signifies to another his willingness to do or to abstain from doing something with a view of obtaining the assent of that other to such an act of abstention, he is said to make a proposal. તમે કંઈક કરવા માટે, કોઈ કાર્ય કરવા માટે કે ન કરવા માટે તમારી વિલિંગનેસ, તમારી ઈચ્છા સામેવાળી વ્યક્તિને વ્યક્ત કરો છો અને તેનો ઉદ્દેશ શું છે? સામેવાળી વ્યક્તિની કન્સેન્ટ પ્રાપ્ત કરવાનો, તેની હા કે ના સાંભળવાનો છે. તો તેવા સંજોગોમાં તે તમારી ઓફર બને છે, તમારી દરખાસ્ત બને છે. ઓકે, આઈ રિપીટ અગેન કે કોઈ કાર્ય કરવા કે ન કરવા, તું મારા માટે આવું કરજે અથવા હું ન આવું ત્યાં સુધી આવું ન કરતો. ઓકે, તેવી તમારી કોઈ ઈચ્છા સામેવાળી વ્યક્તિને તમે રજૂ કરો છો, જેનો ઈરાદો સામેવાળી વ્યક્તિની સ્વીકાર લેવાનો છે કે એની સહમતિ લેવાનો છે, તો તેવા સંજોગોમાં તમે સામેવાળી વ્યક્તિને દરખાસ્ત કરી છે તેમ કહેવાય. तो दरखास्त ની सेक्शन આપણી કઈ છે? 2A सेक्शन हमको बहुत अच्छे से याद रखनी है. एग्जाम में तमने आना रिलेटेड प्रश्न घना पूछाय छे. ओके, तो कॉन्सेप्ट्स क्लियर होंगे तो आपको, केम के जीसेट में मोटा भागे तमने कई सीधे सीधा प्रश्न नहीं पूछाता, यू नो वेरी वेल. तमारा मांथी घणाए पहला भी अटेम्प्ट कर्या हशे पेपर्स. कितनों ने एग्जाम दी है पहले? जीसेट की एग्जाम, नेट की एग्जाम, आप में से सभी फ्रेशर हो? ओके, संदीप भाई આપી છે. ઓકે, તો તમને ખ્યાલ હશે કે જો કોન્સેપ્ટ્સ ક્લિયર નહીં હોય ને તો સીધું સીધું ભણવાનું અહીંયા કોઈ અર્થ નથી. અહીંયા કઈ આપણે બેચલર્સ અને માસ્ટર્સ ની ડાયરેક્ટ લર્ન કરીને પ્રશ્નોના જવાબ નથી લખવાના, પરંતુ તમારી દરેક કોન્સેપ્ટને લગતી તમારા જે ઊંડાણપૂર્વકનો અભ્યાસ તમે કર્યો છે, ક્યાંકથી ગમે ત્યાંથી ગમે તે રીતે એઝર્શન વાળા પ્રશ્નો વધારે પૂછાય છે. ઓકે, તમે પાસ્ટ પેપર સોલ્વ કર્યા હશે તો તમને ખબર હશે કે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. નીચેનું વિધાન સાચું છે, ખોટું છે, એ બી નું સાચું, એ બી ને વ્યવસ્થિત વ્યક્ત કરે છે, બી એનું સાચું તારણ છે, ખોટું તારણ છે. તો આ બધું ક્યારે તમે સમજી શકશો? જ્યારે તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર હશે. ઓકે, તો આ કઈ એવું નથી કે જી સેટ ની એક્ઝામ આપવું એટલે માત્ર એવું નથી કે તમે વાંચી લીધું ને તમે એક્ઝામ આપી દીધી. તમારે તમે ડીપલી એની અંદર જાઓ, તમે એના બધા જ પાસાઓને બરાબર સમજો તો તમે એક્ઝામમાં, કેમ કે પ્રશ્ન કઈ રીતે આવશે કોઈને ખબર નથી. ઓકે,
તો એ રીતે તમે રિપીટેડલી જો પાસ્ટના પેપર સોલ્વ કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બધું તમે રિપીટેડલી અંદરથી વ્યવસ્થિત સમજશો ને તો જ તમે એના આન્સર આપી શકશો, કેમ કે ડાયરેક્ટ એબીસી એવા પ્રશ્નો તો બહુ ઓછા હોય છે. ઓકે, તો લો ની અંદર તો તમને આ પ્રકારના પ્રશ્નો વધારે આવી શકે છે. એટલે જે હું સમજાવું છું એને વ્યવસ્થિત રીતે સમજીને પછી એને વ્યવસ્થિત એના ડેપ્થમાં જવાનો પ્રયત્ન કરશો તો તમારા માટે વધારે ઈઝી રહેશે. એના પછી છે લીગલ રૂલ્સ ઓફ ઓફર, કે ભાઈ દરખાસ્તને માટેના લીગલ રૂલ્સ કયા છે. દરખાસ્ત એટલે સામાન્ય દરખાસ્ત બી હોઈ શકે ને, તું મને એક દિવસ માટે તારો ડ્રેસ પહેરવા આપને, ઓકે, આ મારી દરખાસ્ત છે. આ લીગલ દરખાસ્ત છે, આ લીગલ છે. હા, તું મને સાંજ સુધી તારી મોટરસાયકલ આપ, તારી બાઇક મને લઈ જવા માટે આપ, ના. આપણી રોજ બરોજ તો આપણે વિચારીએ તો આપણા રોજ બરોજના જીવનમાં તો આપણે આવા ઘણી બધી ઓફર્સ કરીએ છીએ આપણા ફ્રેન્ડ્સને, આપણા ફેમિલી મેમ્બર્સને. તો ઓફરને લીગલ બનાવવા માટે એમાં શું હોવું જોઈએ, એના આવશ્યક તત્વો કયા છે. ઓકે, તો ઓફર મસ્ટ બી, ઓફરને લીગલ બનાવવા માટે સૌથી પહેલા તેની અંદર લીગલ રિલેશનશિપ ડેવલપ કરવા માટેનું એનું ઇન્ટેન્સ હોવું જોઈએ. ઓકે, એટલે દરખાસ્ત કેવી હોવી જોઈએ, કાયદેસરના અમલીકરણ માટેની હોવી જોઈએ. એના પછી છે ઓફર મસ્ટ બી ડેફિનાઇટ. દરખાસ્ત કેવી હોવી જોઈએ, ચોક્કસ હોવી જોઈએ કે જેનાથી સામેવાળી વ્યક્તિ એને વ્યવસ્થિત સમજી શકે. તમે અધ્ધર વાતો કરો તો એ વ્યવસ્થિત ઓફર કહેવાય જ નહીં. મારે કોઈ વસ્તુ વેચવી છે, સામેવાળા વ્યક્તિને જ વેચવી છે, તો હું એને સ્પષ્ટ રીતે જણાવું છું કે મારે આટલી કિંમતમાં વેચવી છે, આ મારો ઈરાદો છે, તારે ખરીદવી છે. ઓકે, તો ઓફર મસ્ટ હોવી જોઈએ. હું અધ્ધરતાલ વાતો કરું અને પછી હું ઈચ્છું કે સામેવાળી વ્યક્તિ એનું એક્સેપ્ટ કરે તો ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, તો દરખાસ્ત કેવી હોવી જોઈએ, નિશ્ચિત હોવી જોઈએ. there is a difference between offer, invitation to offer and invitation to sell. તો ઓફર ની અંદર ઓફર માટેનું ઇન્વિટેશન, ધેટ મીન્સ દરખાસ્ત માટેનું આમંત્રણ આપવું અને દરખાસ્ત કરવી એ બંનેમાં તફાવત છે. ઓકે, દરખાસ્ત કરવી જુદી બાબત છે, દરખાસ્ત માટેનું આમંત્રણ આપવું એ જુદી બાબત છે. ઓફર મસ્ટ બી કમ્યુનિકેટેડ. તમે જેને ઓફર કરો છો એને ખરેખર ઓફરની જાણ થયેલી હોવી જોઈએ. દરખાસ્તનું સંવહન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, ઓકે, કે ઓફરની જાણ સામેની વ્યક્તિને થયેલી હોવી જોઈએ. સપોઝ માની લો કે તમે કોઈ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માંગો છો, ઓકે, તો તમે કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગો છો તો તમે એને પ્રપોઝલ મોકલાવો છો, તે પ્રપોઝલની જાણ તો એને થવી જોઈએ ને. એને જાણ જ ના હોય તો એનો સ્વીકાર ક્યાંથી કરશે. ઓકે, તો આ જે લીગલ આસ્પેક્ટ છે, લીગલ રૂલ્સ છે, આ બધા ઓફરની અંદર હશે તો તે લીગલી ઓફર કહેવાશે. ઓકે, તો ઓફરની જાણ સામેવાળી વ્યક્તિને હોવી જરૂરી છે. mere statement of price is not an offer. ઓફર જે છે એ માત્ર તમે જે સેટિંગ કરો છો, તમે એને ગુજરાતીમાં આપણે શું કહીશું, તમે ભાવતાલ જે કરો છો, ઓકે, એ બધા એ બાર્ગેનિંગ તમે કરો છો, ઓકે, એ બધું ઓફર નથી. ઓફર કેવી હોય છે, ડેફિનેટ હોય છે. એના પછી છે એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સની ડેફિનેશન છે 2 અંડર સેક્શન બી. ઓકે, when a person made a proposal to another to whom proposal is made, if proposal is assented thereto, it is called acceptance. કોઈ વ્યક્તિને દરખાસ્ત કરે છે, સામેની વ્યક્તિની તે બાબતમાં પોતાને તે બાબતમાં ગુજરાતીમાં આપણે કહીએ તો હા છે કે એ વ્યક્તિ એને એક્સેપ્ટ કરવા માંગે છે અને એ વ્યક્તિ પ્રપોઝલને એક્સેપ્ટ કરે છે. ત્યાં બંને વચ્ચે શું બને છે, કોન્ટ્રાક્ટ બને છે. અહીંયા ઓફર છે, ઓફરનું એક્સેપ્ટન્સ થાય છે, તેનું કાયદા દ્વારા અમલીકરણ કરાવી શકાય છે, તો તે શું બને છે, કરાર બને છે. તો જે રીતે ઓફરના લીગલ રૂલ્સ છે એ રીતે એક્સેપ્ટન્સના પણ લીગલ રૂલ્સ છે. તો એક્સેપ્ટન્સ છે એ મસ્ટ બી એબ્સોલ્યુટ એન્ડ અનકન્ડિશનલ. કોઈ એની અંદર શરત ન હોય અને કેવી હોય, નિશ્ચિત હોય. તમે જે રીતે સામેવાળી વ્યક્તિએ દરખાસ્ત કરી છે એ રીતે જ તમારે એનો સ્વીકાર કર્યો હોય તો જ તમારી બંને વચ્ચે કરાર થયેલો કહેવાય. સપોઝ માની લો કે વળતી દરખાસ્ત તમે લોકો શીખી ગયા હશો, બરાબર? કોઈ કહેશે વળતી દરખાસ્ત કોને કહીશું? મેમ ઇંગ્લિશમાં શું કહેવાય ને? વળતી દરખાસ્ત એને આપણે ઇંગ્લિશમાં તો શું કહીશું?
રિટર્ન ઓફર બી કહી શકીએ આપણે. ઓકે, આપણે ઓફરની સામે ઓફર આપીએ એ કયો છો? હા હા, એ જ રિટર્ન. તમે સપોઝ માની લો કે હું કહું કે મારે મારી વસ્તુ 10,000 રૂપિયામાં વેચવી છે, એ મને એમ કે કાઉન્ટર ઓફર. હા, એને તમે એમ કહો કે 8,000 રૂપિયામાં મારે ખરીદવી છે, તો એ સ્વીકાર કહેવાય? એ સ્વીકાર કહેવાય? હા કે ના? મેં મારી વસ્તુ 10,000 રૂપિયામાં આપવાનું ઓફર કરી છે, સામેવાળી વ્યક્તિ 8,000 રૂપિયામાં લેવાનું કહે છે, તો અહીંયા અમારી બંને વચ્ચે એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ થયો કહેવાય? ના. તો આ જે 8,000 રૂપિયાનું સામે એને જે મને વાત કરી છે એ શું છે? કાઉન્ટર કોન્ટ્રાક્ટ. ઓકે, કાઉન્ટર ઓફર. ઓકે, સોરી, જેને આપણે શું કહીએ છીએ? વળતી દરખાસ્ત. તો દરખાસ્ત કેવી હોવી જોઈએ? સીધે સીધે જે વેમાં રજૂ કરી હોય એ જ વેમાં એક્સેપ્ટ કરેલી હોવી જોઈએ. જો સામેવાળી વ્યક્તિ તમને બીજી રીતે કંઈક બાર્ગેનિંગ કરે કે બીજું કોઈ કન્ડિશન મૂકે તો પછી ત્યાં તે સ્વીકાર નથી થતો, ત્યાં વળતી દરખાસ્ત કહેવાય છે. ને પછી વળતી દરખાસ્ત પહેલી વ્યક્તિ માટે શું બની જાય છે? સ્વીકારનો અર્થ બની જાય છે. ખ્યાલ આવે છે? તો જે રીતે લીગલ રૂલ્સ ઓફરની અંદર છે એ જ રીતે બધા એક્સેપ્ટન્સ ની અંદર બી છે. એક્સેપ્ટન્સ મસ્ટ બી ગિવન એઝ પર ધ મોડ. જે રીતે એને પ્રિસ્ક્રાઇબ કરી હોય એ રીતે જ એનો સ્વીકાર થયેલો હોવો જોઈએ. સપોઝ માની લો કે તમે કોઈ જોબ માટે અપ્લાય કરવાના છો, તો ઘણા બધી જે એડવર્ટીઝમેન્ટ એમાં એ લોકો લખે જ છે કે ભાઈ તમારે ઓનલાઈન કરવાનું છે કે તમારે ત્યાં જઈને રૂબરૂમાં તમારે એને આપવાનું છે, અથવા તો તમે પોસ્ટ થ્રુ તમારી મેલ કરો છો. તો તમે જે રીતે એ લોકોએ લખ્યું છે એ રીતે જ તમે અપ્લાય કર્યું હોય ને તો જ તમે એ લોકો તમારી જે એપ્લિકેશન છે એને કન્સિડર કરે છે. ઘણીવાર એવું પણ થાય છે કે તમે રૂબરૂ જઈને આપો ને, પોસ્ટમાં લખ્યું હોય તો એને રિજેક્ટ કરે છે. ઓકે, તો જે રીતે ઓફર કરી હોય ને એ રીતે જ એનો સ્વીકાર થવો જોઈએ. તમે એના મોડ ઓફ પ્રિસ્ક્રાઇબમાં ચેન્જ કરો તો તે લીગલ રૂલ ની ઓપોઝ થઈ જાય અને એ જે એક્સેપ્ટન્સ છે એ કેન્સલ થઈ જાય. ઓકે, તો જે રીતે સામેવાળી વ્યક્તિ ઓફર કરી હોય એના માટેની જે શરતો મૂકી હોય એ શરતો મુજબ જ એનો સ્વીકાર થયેલો હોવો જોઈએ. એક્સેપ્ટન્સ મસ્ટ બી ગિવન બિફોર ધ લેપ્સ ઓફ ટાઈમ ઓર વિધિન રીઝનેબલ ટાઈમ. એટલે જે ટાઈમ હોય, આપણે જે જોબ એપ્લિકેશનની વાત કરીએ તો બટ ઓબ્વિયસ છે કે 8 દિવસ કે 10 દિવસમાં તમારે સામે અપ્લાય કરવાનું હોય છે. તો એ 10 દિવસ પછી તમે અપ્લાય કરો અને પછી તમને સામેલ ન કરે ઇન્ટરવ્યુમાં, તો તમે એમની સામે જઈને કેસ કરી શકો છો? નથી કરી શકતા. કેમ કે જે 10 દિવસનું જે ડ્યુરેશન આપ્યું છે, 8 કે 10 દિવસમાં જ તમારે તમારી એપ્લિકેશન મોકલાવવાની હોય છે કે ભાઈ 100 પોઝિશન માટે અમને આટલી વ્યક્તિઓની જરૂરિયાત છે અને તમારે આ રીતે પોસ્ટ થ્રુ તમારે આટલા દિવસમાં અમને અરજી કરવાની છે. તો એ 10 દિવસ પછી જો 11મા દિવસે તમારી અરજી પહોંચે ત્યાં તેમની પાસે, તો ટાઈમ લેપ્સ થઈ ગયો છે, રીઝનેબલ ટાઈમ પૂરો થઈ ગયો છે, તો હવે તમારી જે એપ્લિકેશન છે એ રિજેક્ટ થઈ જાય. બોલો, ગોટ ઇટ? Acceptance may be given by any person in case of general offer. જનરલ ઓફર એટલે કે સામાન્ય જે દરખાસ્ત છે. સામાન્ય દરખાસ્ત એટલે એક સાથે ઘણી બધી વ્યક્તિઓને તમે દરખાસ્ત કરો. ન્યૂઝપેપરમાં જે આપણે કહ્યું કે જોબ માટે, ઇન્ટરવ્યુ માટે જે દરખાસ્ત આવે છે એ જનરલ કહેવાય. ઓકે, તો કોઈ પણ વ્યક્તિ તેને એક્સેપ્ટ કરી શકે છે. તમે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને જ ઓફર કરો છો તો એક એવી નિશ્ચિત દરખાસ્ત કહેવાય. પરંતુ સામાન્ય દરખાસ્ત એટલે જનરલ ઓફર. તમે ન્યૂઝપેપરમાં આપીને, તમે મેલ દ્વારા, અત્યારે તો હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે તો તમે મેલ થ્રુ, તમે ટેક્સ્ટ કરીને, વોટ્સએપ ઉપર બી હવે તો બિઝનેસ અકાઉન્ટ્સ હોય છે, વોટએવર, તો તમે એ રીતે પણ ગમે તે વ્યક્તિને તમારા ગમે તે કાર્ય માટે આમંત્રણ આપી શકો છો, એને દરખાસ્ત મૂકી શકો છો અને ગમે તે વ્યક્તિ તેનો સ્વીકાર કરી શકે છે. તો જનરલ ઓફરમાં વાત જુદી આવે છે અને પર્ટિક્યુલર ઓફર જે છે એમાં વાત જુદી આવે છે. બોલો, અહીં સુધી ડન? યસ મેમ. ઓકે, એના પછી આપણે છે કન્સિડરેશન. કન્સિડરેશન એટલે શું? આપણે આગળ થોડીક ચર્ચા કરી. કન્સિડરેશન એટલે શું? અવેજ. ઓકે,
તો અવેજની મેં થોડીક ચર્ચા કરી, કંઈક કોઈ મને કહેશે, થોડુંક રિવાઇઝ કરીએ, થોડુંક જોઈએ તમે કેટલું સાંભળ્યું, તમને કેટલું યાદ છે. અવેજના સંદર્ભમાં આપણે શું ચર્ચા કરી? અવેજ પાર્ટિસિપેટ અવેજ કરેંગે તો મજા આएगी. હા, અવેજ હોવું જરૂરી છે, પછી તે ઓછું હોય તો પણ ચાલે, પણ અવેજ હોવું જરૂરી છે. ગુડ. અવેજ પૂરતો હોવો જરૂરી નથી, અવેજની હાજરી જરૂરી. યસ મેમ. તો આ અવેજ જે છે, આ કન્સિડરેશન છે, એ કરારના એક આવશ્યક તત્વ તરીકે આપણે જોઈએ છે કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે કરાર થાય છે તો બટ ઓબ્વિયસ છે કે હું કંઈ આપું છું એના બદલામાં કંઈક લઉં છું, પછી તે ભૌતિક વસ્તુ હોય કે સેવા હોય. ઓકે, પણ જે હું લઉં છું અને હું જે આપું છું, આ જે કંઈક છે એ અવેજ છે. તો એની જે સેક્શન છે એ સેક્શન 2D છે. Consideration is defined as when the desire of the promiser or promisee or any other person has done or abstained from doing or does or abstains from doing or promise to do or to abstain from doing something, such an act or absence or promises is called consideration for the promise. એટલે અવેજ છે એ કંઈક વસ્તુ છે, તમે કંઈક સામેની વ્યક્તિને કંઈક કરવાના બદલામાં કંઈક કરવાનું વચન આપો છો, પછી તે ભવિષ્યનું હોય, ભૂતકાળનું હોય અથવા વર્તમાનનું પણ હોય. કંઈકના બદલામાં કંઈક. જરૂરી નથી કે અવેજ વર્તમાનનું જ હોય, અવેજ ભૂતકાળનું પણ હોય. ભૂતકાળમાં તમે કોઈના વિશે કંઈક કર્યું હોય, કોઈના માટે કંઈક કર્યું હોય, કોઈને કંઈક આપ્યું હોય, એના બદલામાં કે કરવાનું વચન આપે, કંઈક કરવાનું કે કરવાનું કરીને બતાવવાનું વચન આપે, તો તેને આપણે અવેજ કહીએ છીએ. તો અવેજને આપણે 3 રીતે જોઈએ, એક પાસ્ટ, એક પ્રેઝન્ટ અને એક ફ્યુચર. એટલે એવું જરૂરી નથી કે કન્સિડરેશન અત્યારે એટ પ્રેઝન્ટ જ હોય, ફ્યુચરમાં પણ હોઈ શકે. પાસ્ટમાં કોઈ કાર્યનું તમે અત્યારે એને આપો, જે કંઈ ડિસાઈડ કર્યું હોય એ પ્રમાણે પૈસા આપો છો કે એને સર્વિસ આપો છો, વોટ એવર ઇટ ઇઝ, પરંતુ એની અંદર અવેજનું તત્વ હોવું જરૂરી છે. તો પાર્ટી ટુ એન એગ્રીમેન્ટ who promises to do something must gain something in return. તો જે કઈ પાર્ટી છે એ જે પ્રોમિસ લે છે એ કંઈકના બદલામાં કંઈક પ્રાપ્ત કરે છે. This something in return is called consideration. ઓકે, તો કન્સિડરેશનના પણ લીગલ રૂલ્સ છે કે consideration must always be provided at the desire of the promiser. તમે જે નક્કી કર્યું છે એ પ્રમાણેનું, ઓકે, જે વચન આપનાર છે એની ઈચ્છા પ્રમાણે તમે અવેજ આપેલું હોવું જોઈએ. તમે જે કંઈ નક્કી કર્યું છે એના સંદર્ભમાં તમે જે કંઈ વચન આપ્યું છે, તમે જે કંઈ આપવાનું કહ્યું છે, એની ઈચ્છા પ્રમાણે તમે એને જે તમને જે પ્રપોઝલ મૂક્યું છે એ પ્રમાણે તમારે એને અવેજ આપેલો હોવો જોઈએ. ઇટ મે બી પ્રોવાઇડેડ બાય ધ પ્રોમિસી ઓર એની અધર પર્સન. એવું જરૂરી નથી કે જે વચન લેનાર વ્યક્તિ છે પોતે જ કાર્ય કરે, એના બદલામાં બીજી કોઈ પણ વ્યક્તિ કાર્ય કરી શકે છે. તો અવેજ એ પોતે પ્રોમિસ આપનાર વ્યક્તિ ન પણ કરે, એના બદલામાં બીજી કોઈ વ્યક્તિ પણ કરી શકે છે. ઇટ મે બી પાસ્ટ, પ્રેઝન્ટ ઓર ફ્યુચર. ઓકે, હવે મને એક એક્ઝામ્પલ આપો પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરના અવેજના, અને બીજા સ્ટુડન્ટ જે છે એ એક્ઝામ્પલ આપે તો વધારે સારું છે. બધા પાર્ટિસિપેટ કરો. પાસ્ટમાં તમે કંઈક કર્યું હોય ને એના પાસ્ટમાં જ તમારે અવેજની જે વાત થઈ હોય, ફ્યુચરની હોય અને પ્રેઝન્ટની હોય. એક એક્ઝામ્પલ 3 ના આપો. મેમ કોઈ ઇલેક્ટ્રિક આઇટમ પહેલા ખરીદી હોય, પણ એના પાછળ જે સર્વિસ આપવાની હોય તો એ ભૂતકાળમાં ખરીદી હતી, પણ હજી એ અત્યારે પણ એ ચાલુ હોય, તો જો 2 વર્ષ પછી પણ એ લોકો આપણને સર્વિસ આપે છે, વોરંટી જે આપણને આપે છે, ઓકે, 2 વર્ષ 5 વર્ષની જે વોરંટી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે ભૂતકાળમાં તમે કોઈ વસ્તુ ખરીદી હતી, પરંતુ અત્યારે વર્તમાનમાં એને રિલેટેડ તમને કોઈ પણ પ્રોબ્લેમ છે એટલે એ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઓકે, એના પછી બીજું એક્ઝામ્પલ આમાં આવશે. હા, બરાબર છે. ઓકે, એના પછી અને આ
બીજા સ્ટુડન્ટ્સ કેમ બોલતા નથી? મને ફ્યુચરનું એક એક્ઝામ્પલ આપો. ફ્યુચરનું એક્ઝામ્પલ તો બહુ જ સરળ છે. બધા મિત્રો બોલજો, દરેક વન હા બાય. સાહેબ. હા, બધા મિત્રો બોલજો. હા, આપણે ફ્યુચરમાં મેમ જેમ કે આપણે કોઈ પણ વસ્તુ દુકાનથી પરચેસ કરીએ અને ફ્યુચરમાં આપણને કોઈ કંપની આપણને એના વિશે સર્વિસ આપવાનું વચન આપે કે તમે ભવિષ્યમાં સર્વિસ આપીશું, તો એ ફ્યુચરનું એક્ઝામ્પલ હોઈ શકે મેમ? હા, એ બરાબર છે. એ જે પાસ્ટનું એમણે કહ્યું એ રીતે તમે ફ્યુચરમાં લઈ શકો છો. એ સિવાય તમે કોઈ વસ્તુ ખરીદો છો, એના ઇન્સ્ટોલમેન્ટ તમે પે કરો છો. ઓકે, ઇન્સ્ટોલમેન્ટ ફાઇનાન્સ થી તમે વસ્તુ ખરીદો છો, હપ્તેથી વસ્તુ ખરીદો છો, તો તમે એના જે ઇન્સ્ટોલમેન્ટ છે એ તમે ફ્યુચરમાં પે કરવાના છો. તો તમારી વચ્ચે અત્યારે એટ પ્રેઝન્ટ કોન્ટ્રાક્ટ થયો છે, પરંતુ ભવિષ્યમાં તમારે અવેજ ચૂકવવાનો થાય છે. ઓકે, પ્રેઝન્ટમાં તો ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકાય. બોલો, સર્વિસના ઘણા બધા એક્ઝામ્પલ તમે પ્રેઝન્ટમાં લઈ શકો છો. જેમ આપણે બાઇક પર વર્તમાનમાં આપણે બાઇક પરચેસ કરીએ છીએ, તો એકવાર આપણે પૈસા ચૂકવી દઈએ છીએ, પછી એના પછી આપણને સર્વિસ ફ્રી આપે છે કંપની, તો એ એક્ઝામ્પલમાં વર્તમાનમાં આવે મેમ કે ફ્યુચરમાં જ આવશે? એ સર્વિસ આપે છે એ તો અત્યારે વર્તમાનના જ એક્ઝામ્પલમાં કે તમે બાઇક તમે ગેરેજમાં આપો છો, તમે એને પૈસા ચૂકવો છો અને એના બદલામાં એ તમારી બાઇકને સર્વિસ કરી આપે છે. તો એ વર્તમાન. એ રીતે નહીં, જેમ અમુક વાર કંપની જે હોય છે આપણને સર્વિસ ફ્રી આપે છે, અમુક સર્વિસ ફ્રી આપે છે. આપણે નવું બાઇક પરચેસ કરીએ છીએ એમાં અમુક સર્વિસ આપણને ફ્રી આપે છે. તો એ આવી આ જે શકે? ફ્રી સર્વિસ છે એ તમારા અવેજની અંદર નહીં આવે. અવેજ એ શું કહેવાશે? તમે કંઈક લો છો અને તમારી વચ્ચે જે કરવાનું છે એ તમારા એડિશનલ કન્સિડરેશનમાં તમે લઈ શકો છો, પરંતુ ખરેખર તમારી જે કન્સિડરેશન છે એટ પ્રેઝન્ટ, કે ભાઈ તમે ભવિષ્યમાં, તું અત્યારે સપોઝ માની લે કે કોઈ તમને નોકરીએ રાખ્યા, ઓકે, અને 1 મહિના પછી એ તમને સેલેરી ચૂકવે છે, તો તમે એને સર્વિસ આપી, એના બદલામાં એ તમને 1 મહિના પછી તમારો પગાર ચૂકવશે. તો અહીંયા એને સર્વિસ આપી, એના બદલામાં તમે પગાર લો છો. હવે તમને પગાર ન ચૂકવે તો તમે એની સામે અદાલતમાં દાવો કરી શકો છો. એ કેવું કહેવાય, એને તમે ફ્યુચરના કન્સિડરેશનમાં બી લઈ શકો છો અને તમે જે સેવા આપી છે એને પાસ્ટ કન્સિડરેશનમાં બી લઈ શકો છો. ઓકે, એટલે જે મેન બેઝિક છે કે ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુમાં બદલામાં હું આ વસ્તુ આપવાની છું, તમારે એડિશનલ જે આવે છે એ એની અંદર ઇન્ક્લુડ નહીં થાય. ઓકે, એના બીજા એમાં આવશે. ચલો બીજા એક્ઝામ્પલ્સ. મહિના પછી આપણને ઓર્ડર કમ્પ્લીટ કરીને આપે છે, તો અત્યારે ઓર્ડર સાથે પેમેન્ટ કરી દઈએ ને ઓર્ડર મહિના પછી મળે છે. હા, તો એ ભવિષ્યનો અવેજ કહેવાય. ઓકે, ગોટ ઇટ. તો Yes, અવેજ કેવો હોય? ભૂતકાલીન, વર્તમાન કે ભવિષ્યનો હોવો જોઈએ. અને અવેજ કેવો હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ. એ તો બરાબર જ છે. ઓકે, એટલે કાયદેસરનો અવેજ ન હોય તો એ ઇલીગલ કહેવાય, અને ઇલીગલ હોય તમારો કોન્ટ્રાક્ટ તો તમે કાયદા દ્વારા તેનું અમલીકરણ કરાવી ન શકો. એવા ઘણા બધા કરારો આપણે જોઈએ છે આપણા આસપાસ કે જે ઇલીગલ બાબતો અંગે થાય છે. યસ, પ્રેઝન્ટનું એક એક્ઝામ્પલ હજુ હશે કોઈ પ્રેઝન્ટ માટે? પ્રેઝન્ટ માટે તો તમે પ્રેઝન્ટમાં જે કામ કરો છો ને પ્રેઝન્ટમાં જ તમે માલ વેચો છો ને તમે એના પૈસા માલ લો છો ને એના બદલામાં પૈસા તમને મળે છે. ઓકે, તો એ પ્રેઝન્ટનું એક્ઝામ્પલ કહેવાય. એટલે તમે અવેજ આપો છો અને તરત જ સામે અવેજની ચૂકવણી થાય છે, એ પ્રેઝન્ટનું એક્ઝામ્પલ કહેવાય. એમાં તો તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકો છો. પ્રોપર્ટીના જે કરારો છે એ પણ એની અંદર આવી શકે છે કે તમે મિલકતનું વેચાણ કર્યું, સામે એમને પૈસા ચૂકવ્યા, તમને મિલકતની માલિકીની ફેરબદલી થઈ, એટલે અહીંયા તરત જ અવેજનું જે કંઈ ફેરબદલી છે થઈ ગઈ છે, એટલે પ્રેઝન્ટના એક્ઝામ્પલ. ઓકે, પ્રેઝન્ટમાં તમે ઘણું બધું લઈ શકો છો અને પાસ્ટ અને ફ્યુચરની અંદર એક જ એક્ઝામ્પલને તમે રિપીટ કરી શકો છો. પાસ્ટના સંદર્ભમાં બી લઈ શકો છો અને ફ્યુચરના સંદર્ભમાં બી. ઓકે, એના પછી ઇટ મસ્ટ બી ઓફ સમ વેલ્યુ ઇન ધ આઈઝ ઓફ લો. કાયદાની નજરમાં એની કોઈ વેલ્યુ હોવી જોઈએ. કાયદાની નજરમાં અવેજની વેલ્યુ ન હોય તો એ અવેજ કોઈ કામનું નથી. ઓકે, કોઈ પૈસા હોય, કોઈ સર્વિસ હોય, વોટ એવર ઇટ ઇઝ, પરંતુ કાયદાની નજરમાં જે કોઈ અવેજ છે તેની કોઈક કિંમત હોવી જોઈએ. ભલે 5 રૂપિયા હોય, 10 રૂપિયા હોય, 50 રૂપિયા હોય, પરંતુ એની કોઈ કિંમત હોવી જરૂરી છે. એટલે મેં તમને પહેલું સમજાવ્યું હતું કે અવેજ પૂરતો હોવો જરૂરી નથી, અવેજ હોવો જરૂરી છે. ઓકે, ઇટ મસ્ટ બી રિયલ, સર્ટેન એન્ડ પોસિબલ. ઇમ્પોસિબલ બાબત અંગે તમે કોઈ અવેજ ન કરી શકો. તમારી બુકમાં પેલું એક એક્ઝામ્પલ છે કે ભાઈ કોઈ વ્યક્તિ કે હું તારા માટે ચાંદ તારા તોડી લાવીશ. ઇટ ઇઝ પોસિબલ? નોટ પોસિબલ. ઓકે,
તો અવેજ એ પોસિબલ હોવો જોઈએ, સામેવાળી વ્યક્તિ એને કરી શકે એવી એની અંદર ક્ષમતા હોવી જોઈએ, એ પ્રકારની સિચ્યુએશન હોવી જોઈએ, રિયલ નો અવેજ હોવો જોઈએ. અધરતાલ વાતોમાં તમે જે કંઈ કોન્ટ્રાક્ટ કરો છો એ કોન્ટ્રાક્ટ ઇલીગલ પણ ન કહેવાય અને એની સામે તમે કોઈ કાયદાકીય રીતે કોઈ પણ કાર્યવાહી કરી શકો નહીં. ઓકે, it must not be illegal, immoral or opposed to public policy. તો કાયદાકીય રીતે કોઈને નુકસાન પહોંચાડે એવો અવેજ ન હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કોઈને કહે કે તું આને મારી નાખ, આના બદલામાં હું તને પૈસા આપીશ, ઇલીગલ કામ છે. ઓકે, હવે કોઈ વ્યક્તિ મારી નાખે ને એ વ્યક્તિ એને પૈસા ન આપે તો શું એ અદાલતમાં જવાનો છે? નથી જવાનો. ઓકે, તો અવેજ એક એવી હોવી જોઈએ, લીગલ હોવું જોઈએ અને કોઈ પણ પબ્લિક પોલિસીની ઓપોઝ ન હોવી જોઈએ. તો મેં જે તમને કહ્યું એ રીતે કોન્ટ્રાક્ટ વિધાઉટ કન્સિડરેશન ઇઝ વોઇડ, એના એક્સેપ્શન્સ છે કે આપણે કહ્યું કે ભાઈ અવેજ વગરની સમજૂતીઓ એ રદ બાતલ છે, તો એના કેટલાક અપવાદો છે. ઓકે, કાયદાની અંદર એના કેટલાક અપવાદો છે, એવા કેટલાક કેસીસ છે, એવી એક સિચ્યુએશન છે કે જેમાં અવેજ નથી છતાં કાયદો એને શું કરે છે, કાયદાકીય રીતે એને સહારો પ્રોવાઈડ કરે અથવા તો એને કાયદા દ્વારા એનું અમલીકરણ કરાવી શકાય. તો સૌથી પહેલા છે લવ એન્ડ અફેક્શન. ઓકે, કે ભાઈ કુદરતી પ્રેમ કે સ્નેહને દ્વારા તમારું જે કંઈ કરારો થતા હોય એની અંદર તમારા મધર ફાધર છે, તમને પ્રોપર્ટી આપે છે. ઓકે, તમે એમના લીગલ વારસદારો છો, એટલે તમારી પાસે તમે એમના જે કંઈ પ્રોપર્ટી છે કે એમની જે મિલકત છે કે જે કંઈ એમની પાસે છે એમાં તમારો હક છે. તો એ તમને જે કંઈ પ્રેમથી કે સ્નેહથી આપે છે, ઓકે, તો એના જે કંઈ કરારો થાય છે એ કરારમાં તમારી પાસેથી તમારા માતા પિતા કશું નથી લેતા, છતાંય આવા કરારો એ કાયદાકીય કરારો છે, એની અંદર કન્સિડરેશન નથી છતાંય. ઓકે, ખ્યાલ આવી ગયો? પહેલું કે પ્રેમ અને અફેક્શન, લવ અને અફેક્શન થી જે કંઈ કરારો થતા હોય, તમારા માતા પિતા, તમારા સ્નેહ સંબંધીઓ તમને કંઈ વસ્તુ આપે છે તો તેના બદલામાં તમે કશું નથી આપતા, છતાંય તે કાયદાકીય કરારો બને છે. ઓકે, એના પછી છે કમ્પેન્સેશન ફોર વોલેન્ટરી સર્વિસ, સ્વૈચ્છિક સેવા માટે વળતર. સ્વૈચ્છિક સેવા એટલે કે તમે તમારી મરજીથી કંઈક કરો છો. ઓકે, અને સામેની વ્યક્તિ તમને કંઈક આપવાનું વચન આપ્યું છે, તો તેવા સંજોગોમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કર્યું છે અને તમને કંઈક મળ્યું છે, તો તેવા સંજોગોમાં તમે પહેલા કોન્ટ્રાક્ટ નથી કર્યું, તમે તમારી મરજીથી કોઈકને માટે કામ કર્યું છે અને પાછળથી વ્યક્તિ તમને કંઈક આપે છે, તો ત્યાં અવેજ ઉદ્ભવતો શરૂઆતમાં નથી, છતાંય તે કાયદાકીય રીતે શું બને છે? કાયદાકીય રીતે કરાર બને છે. હું એક એક્ઝામ્પલ આપું તમને કે કોઈ વ્યક્તિ છે, એની કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે. ઓકે, અને એ બધાને એક જનરલ એ કરે છે કે ભાઈ કોઈને પણ આ વસ્તુ મળે તો હું તને આટલા પૈસા ચૂકવીશ. તો હવે તેવા સંદર્ભમાં જે તે વ્યક્તિ એ વસ્તુને શોધી લાવે છે, એ કશું નથી કરતી પરંતુ તેને વચન આપ્યું છે, તો તેવા સંજોગોમાં શું થાય છે? એણે સામેવાળી વ્યક્તિએ કશું નથી આપ્યું છતાં એ બંને વચ્ચે કાયદાકીય સંબંધો ઉદ્ભવે છે. એણે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી એટલે હવે સામેવાળી વ્યક્તિ પૈસા લેવા માટે હકદાર બને છે. ઓકે, તો આ જે 2 પોઈન્ટ છે, લવ એન્ડ અફેક્શન, કમ્પેન્સેશન ફોર વોલેન્ટરી સર્વિસ એટલે કે સ્વૈચ્છિક સેવા માટે વળતર. એના પછી ત્રીજો મુદ્દો છે મુદ્દત બહારનું દેવું ચૂકવી આપવાનું વળતર, પ્રોમિસ ટુ પે અ ટાઈમ બેડ ડેટ. એટલે કે મુદ્દત બહારનું દેવું, તમારે કોઈક દેવું હોય એ તમારે જે આપવાનું છે એના જે સમય છે એ વીતી ગયો છે, તમે 2, 5, 6 મહિના સુધીનું જે કંઈ ડીલ કર્યું હતું અને ટાઈમ પાસ થઈ ગયો છે, ટાઈમ લેપ્સ થઈ ગયો છે અને એના પછી એ વ્યક્તિ તમને પૈસા ચૂકવે છે, તો હવે તમે એને કશું નથી આપતા પરંતુ મુદ્દત પૂરી થઈ ગયા પછી તમને વસ્તુ આપે છે, તો ત્યાં પણ કાયદાકીય રીતે તમે કશું નથી આપતા છતાં એ કન્સિડરેશન સિવાય એ કરાર કેવો બને છે? કાયદાકીય બને છે. ઓકે, કમ્પ્લીટેડ ગિફ્ટ, ગિફ્ટ સ્વરૂપે હવે જે ગિફ્ટ છે, બક્ષિસનો કરાર જેને આપણે કહીએ છીએ, એવા ઘણા બધા કરારો આપ મૂવી વગેરે में देखते होंगे. ઓકે, જે સિરિયલ્સ હોય છે કે એની અંદર પણ બતાવવામાં આવે છે, કોઈ વ્યક્તિને બક્ષિસ તરીકે કોઈ પ્રોપર્ટી આપી દેવામાં આવે તો બક્ષિસનો કરાર એ કાયદેસર રીતે
એની અંદર અવેજ ન હોવા છતાં પણ તે કરાર કાયદેસરનો ગણાય છે. બક્ષિસના કરારનું લીગલી રીતે બધું જ ડોક્યુમેન્ટેશન થાય છે. તમે કશું નથી આપતા છતાંય કાયદો તમને એમાં શું કહેવાય સેફટી પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આટલા પોઈન્ટ્સ તમને ખબર પડી ગયા. એના પછી એજન્સીનો કરાર, ચેરિટીનો કરાર, આ બધા ધર્માદાનો જે કરાર થાય છે, તમે બે વ્યક્તિઓ વચ્ચે એજન્સીનો જે કંઈ કરાર થાય છે એમાં પણ એજન્સીના કરારમાં એક વ્યક્તિ એજન્ટ હોય, એક વ્યક્તિ પ્રિન્સિપાલ હોય. એજન્સીમાં અમુક રીતે કાર્ય કરવામાં આવે છે. બંને પક્ષકારો તરફથી કન્સિડરેશન નથી હોતું છતાંય એક્સેપ્શન કેસીસમાં તેને કાયદાકીય રીતે કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે. એ રીતે જામીનગીરીનો કરાર છે એ પણ અપવાદરૂપ બાબતમાં સામેલ થાય છે. એના પછીનો એક મહત્વનો મુદ્દો જોઈએ, માઇનર, जिसको हम सगीर बोलेंगे. ओके, સગીરની વ્યાખ્યા પણ સેક્શન તમારે બધાએ એવું હોય તો નોટ ડાઉન કરતા રહેજો. વેટ અ મિનિટ. ઓકે, તો માઇનર એટલે શું? સગીર. સગીર વિશેની વ્યાખ્યા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અકોર્ડિંગ ટુ ઇન્ડિયન મેજોરિટી એક્ટ સેક્શન 3, minor is defined as any person under the age of 18 years. એટલે 18 વર્ષની ઉંમરની જે વ્યક્તિ છે, ગમે તે વ્યક્તિ, એ સગીર કહેવાય. તો તમને એક્ઝામમાં પ્રશ્ન આવી રીતે આવે છે, પુખ્ત વયની વ્યક્તિ કોને કહીશું? ઓકે, તો જેણે 18 વર્ષની ઉંમર પૂરી કરી લીધી છે તે વ્યક્તિ પુખ્ત વયની છે. પરંતુ એની અંદર બે સિચ્યુએશન એવી છે કે જેની અંદર વ્યક્તિ 21 વર્ષની ઉંમરે પુખ્તતા ધારણ કરે છે, એટલે કે 21 વર્ષ સુધી તે માઇનરમાં ગણાશે. એ બે કન્ડિશન કઈ છે? તો ફર્સ્ટ, એની પર્સન, યસ, મેરેજ માટે મેમ કે મેરેજ માટેની વાત નથી, માઇનર સગીરની વાત થાય છે. સગીર વ્યક્તિ કોને કહીશું આપણે? ઓકે, હા, મેરેજ માટે એટલે આપણે લઈ શકીએ કે આપણે નથી કહેતા કે 18 વર્ષની થી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે તમે જો લગ્નનો કોઈ કરાર કરો તો તે શું કહેવાય? વોઇડેબલ કરાર કહેવાય, વોઇડ કરાર કહેવાય. કેમ કે સગીર સાથેનો કરાર શરૂઆતથી જ રદબાતલ છે. સગીર એ પોતાનું સારું ખરાબ સમજી શકતી નથી. ઓકે, જે માઇનર છે એ 18 વર્ષ સુધી એને એટલા માટે માઇનર કહેવામાં આવે છે કેમ કે 18 વર્ષ પછી તે પુખ્તતા ધારણ કરે છે, તે મેચ્યોર થાય છે, તે પોતાનું સારું ખરાબ સમજી શકે છે. તો અદાલતે એક એજ ડિફાઇન કરેલી છે કે ભાઈ 18 વર્ષ સુધી ની જે ઉંમર છે તે તમારે માઇનોરિટી ફેઝની છે અને એ દરમિયાન તમે જે કંઈ કરારો કરો છો એ બધા જ કરાર રદબાતલ કહેવાય, અમુક એક્સેપ્શનને છોડીને. ઓકે, તો આ બે કન્ડિશન છે નીચેની તમે જુઓ છો, એ અને બી. આ તમારે ખાસ યાદ રાખવાની કે કઈ બે કન્ડિશનની અંદર તમે 21 વર્ષની ઉંમરે પુખ્તતા ધારણ કરો છો. ધેટ મીન્સ 21 વર્ષ સુધી તમે સગીર જ કહેવાઓ છો. એની પર્સન અંડર ધ ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ 1890, એટલે તમે તમારા દ્વારા કોઈ વાલીની નિમણૂક કરવામાં આવી હોય, સપોઝ માની લો કે તમારા પેરેન્ટ્સ ન હોય ને તમારી જવાબદારી કોઈ તમારા ગાર્ડિયનને સોંપવામાં આવી હોય, અથવા તો કોઈ કોર્ટ ઓફ વોર્ડ્સે તમારી જે મિલકત છે એની દેખરેખ તમારા હાથમાં લીધી હોય, તો આ બંને કન્ડિશનની અંદર તમે 21 વર્ષની ઉંમરે પુખ્તતા ધારણ કરો છો. ઓકે, એટલે કોઈ ગાર્ડિયન તમારા માટે નીમવામાં આવ્યા હોય, તમારા માટે કે તમારી પ્રોપર્ટી માટે, અને જેની જે લીગલ ઓથોરિટી છે એ કોર્ટ ઓફ વોર્ડ્સે પોતાના હાથમાં લીધી હોય, તો આ બંને કન્ડિશનની અંદર તે 21 વર્ષ પુખ્તતા ધારણ કરે છે. તો તમારે આ એક ક્લોઝ યાદ રાખવાનો છે કે એક સામાન્ય નિયમ છે કે 18 વર્ષની ઉંમર સુધી તે માઇનર છે. આફ્ટર 18 he or she will become mature, બટ આ બે કન્ડિશન છે કે જ્યારે અદાલત દ્વારા એના માટે વાલીની નિમણૂક કરવામાં આવી હોય અથવા તો તેની જે મિલકત છે એની દેખરેખ કોર્ટે પોતાના હાથમાં લીધી હોય, તો આ બે કન્ડિશનમાં તે 21 વર્ષની ઉંમરે પુખ્તતા ધારણ કરે છે. ઓકે,
અહીં સુધી ડન? શેલ આઈ મૂવ અહેડ? સગીર નો કોન્સેપ્ટ ક્લિયર થયો બધાને? ઓકે માઇનર મેમ, બટ અને જો ફાધર મધર નો જે ડાયવોર્સ થાય પછી બાળક એમાં જે બાળકની જવાબદારી જો કોર્ટે લીધી હોય એમાં 21 બરોબર, વર્ષ. એમાં 21 વર્ષ થશે ને મેમ? 21 વર્ષ. ઓકે મેમ. ઓકે. હવે એના લીગલ રૂલ્સ જોઈએ આપણે સગીર સાથેના કરારની પરિસ્થિતિ. ઓકે, તો સૌથી પહેલા તમને કહ્યું કે એન એગ્રીમેન્ટ વિથ માઇનર ઇઝ વોઇડ એબ ઇનિશિયો. આ વર્ડ તમારે ખાસ યાદ રાખવાનો છે. જે ઇંગ્લિશ વાળા જે લોકો છે એ લોકોને તો ખબર જ છે, વોઇડ એબ ઇનિશિયો એટલે શરૂઆતથી જ રદ બાતલ. તો આમાંથી તમારે એક એમસીક્યુ ખાસ પૂછાય છે. ઓકે, એ માઇનરમાં કે માઇનર માટે સાથેનો કરાર છે એ કેવો છે? વોઇડ છે, વોઇડેબલ છે, ઓકે, ઇલીગલ છે કે વોઇડ એબ ઇનિશિયો છે? ઓકે, તો આ ખાસ યાદ રાખજો કે માઇનર સાથેનો જે કરાર છે એ વોઇડ એબ ઇનિશિયો માં આવે છે. ધેટ મીન્સ શરૂઆતથી જ રદ બાતલ. Okay, an agreement with minor is void ab initio and he is not liable to return the benefit received under a void agreement. એટલે એણે જે કંઈ લાભ પ્રાપ્ત કર્યા છે સામેવાળી વ્યક્તિ પાસેથી, એના લાભના સામે એ જે કંઈ ચૂકવણી કરવા માટે એ સગીર જવાબદાર બનતો નથી, પોતે જવાબદાર નથી બનતો. આગળ હું ડેપ્થમાં સમજાવું છું કે અમુક સંજોગોમાં કોણ જવાબદાર બને છે. ઓકે, માઇનર કેન બી બેનિફિશિયરી એટલે સગીર છે એ લાભ લેનાર બની શકે છે. ઓકે, એના રૂલ્સ છે કે સગીરને તો કઈ ખબર જ નથી, 18 વર્ષની ઉંમર સુધી અદાલતે એને મેચ્યોર ગણ્યો જ નથી, તો એ કોઈની પણ પાસેથી કોઈ પણ ફાયદો મેળવી શકે છે. ઓકે, માઇનર કેન નોટ રેટિફાય હિઝ એગ્રીમેન્ટ એન્ડ અટેનિંગ ધ એજ ઓફ મેજોરિટી. એટલે એ પોતાની રીતે કંઈ પણ એગ્રીમેન્ટમાં ચેન્જીસ કરી શકતો નથી, કેમ કે અદાલતે એને 18 વર્ષ સુધી એ ઓથોરિટી પ્રોવાઈડ કરી નથી. ઓકે, હી કેન એન્ટર ઇનટુ કોન્ટ્રાક્ટ ફોર હિઝ નેસેસરી. એની જરૂરિયાત પ્રમાણે, કઈ જરૂરિયાત? એની પ્રાથમિક જરૂરિયાતો. તો પ્રાથમિક જરૂરિયાતો કઈ હોય વ્યક્તિની? પ્રાથમિક જરૂરિયાતો કઈ હોય? રોટી કપડા મકાન. પ્રાથમિક જરૂરિયાત એટલે એને ખાવા પીવાની વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો, એને રહેવા માટે કોઈ ફેસિલિટી પ્રોવાઈડ કરો છો, એને પહેરવા માટે કપડા પ્રોવાઈડ કરો છો. તો તે સંજોગોમાં લીગલ રૂલ એ કહે છે કે સગીર ડાયરેક્ટ જવાબદાર નથી બનતો, પરંતુ એની પ્રોપર્ટી છે, એની જે મિલકત છે, ઓકે, એમાંથી તમે એ તમારો જે હક છે કે તમારી જે રકમ છે એ વસૂલી શકો છો. ઓકે, એના પછી માઇનર કેન બી અ શેર હોલ્ડર. એ શેર હોલ્ડર બની શકે છે પણ પાર્ટનર નથી બની શકતો, કે પાર્ટનરશિપ ફર્મમાં જે પાર્ટનર માટેના જે લીગલ ક્રાઇટેરિયા નક્કી કરેલા છે એ માઇનર ફૂલફિલ કરી શકતો નથી, એટલે પાર્ટનર નથી બની શકતો. એજન્ટ તરીકે નિમી શકાય છે, કારણ કે ડાયરેક્ટ એને કામ નથી કરવાનું હોતું, પ્રિન્સિપાલના હાથ નીચે એ કામ કરે છે, પરંતુ એમાં પણ અદાલતના અમુક જે લોસ છે કે અમુક નિયમો છે એના અનુસંધાનમાં જ એ બાબત થવી જોઈએ. અધરવાઇઝ માઇનર સાથે આ પ્રકારના કરાર થઈ શકે નહીં. અ માઇનર ઇઝ લાયેબલ ફોર પનિશમેન્ટ ફોર ક્રિમિનલ ઓફેન્સીસ. તમે જે ક્રિમિનલ ઓફેન્સ કરો છો, ઓકે, જે કંઈ ગુનાહિત કાર્ય કરો છો એના માટે તમે જવાબદાર છો. તમે જુઓ છો નાના બાળકોને પણ સજા થાય છે. ઓકે, બટ ઓબ્વિયસ છે કે એમની સજા થોડીક લિબરલ હોય. જો કોઈ મેચ્યોર વ્યક્તિને 20 વર્ષની સજા થતી હોય તો માઇનર 5-7 વર્ષમાં પણ ફ્રી થઈ જાય છે. ઓકે, તો માઇનર જે છે એ પનિશેબલ તો છે જ, એ કોઈ ક્રિમિનલ એક્ટ કરે તો એ પનિશેબલ છે, પરંતુ મેચ્યોર વ્યક્તિ કરતા એને થોડી ઓછી પનિશ થાય. એની જે તમે જુઓ તો પ્રિઝનની જે કે એક્ટિવિટીઝ કે એની પ્રિઝનની જે ટાઈમિંગ હોય એ કેવા હોય છે, એનાથી ડિફર હોય છે. એને ઓછી સજા થાય છે, એના માટેની જેલ પણ જુદી હોય છે, એનું આખું વાતાવરણ જુદું હોય છે. પરંતુ માઇનર જો કોઈ પણ આવું ગુનાહિત કાર્ય કરે તો એના માટે એને જવાબદાર ગણીને એને પણ સજા આપવામાં આવે છે. બોલો, અહીં સુધી कंफर्म? અહીં સુધી? यस मैम. ओके, ये सब टॉपिक्स आप लोग लिखते रहना. ओके, ताकि आप लोग जब भी प्रिपेयर करोगे तब ये सब टॉपिक एना जे सेक्शन છે, ઓકે, એના જે મહત્વના મુદ્દાઓ છે એ તમે ખાસ વાંચજો. ગમે ત્યાંથી ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે.
ઓકે, એના પછી છે ફ્રી કન્સેન્ટ. ફ્રી કન્સેન્ટ આપણે આગળ ચર્ચા કરી એના આવશ્યક તત્વોમાં કે મુક્ત સંમતિ. અને આપણે કોર્ઝન છે, ફ્રોડ છે, મિસરિપ્રેઝન્ટેશન છે, મિસ્ટેક છે, આની ચર્ચા કરી હતી કે ફ્રી કોઈ પણ વ્યક્તિની સંમતિ કરાર માટે મુક્ત હોવી જરૂરી છે. તો સંમતિ, મુક્ત સંમતિ ક્યારે કહેવાય? જ્યારે વ્યક્તિની સંમતિ બળજબરી છે, અયોગ્ય લાગવક છે. બળજબરીનો એક્ઝામ્પલ આપશો મને કે બળજબરીથી કોઈની સાથે કોઈ કરાર કરાવી લેવામાં આવે? કોઈ પણ કરાર હોઈ શકે. એમાં તમે સામાજિક કરારને પણ, સામાજિક સમજૂતી જે કોન્ટ્રાક્ટ બને છે એને પણ એડ કરી શકો છો. કોઈ મિલના વર્કરનો જે એસોસિએશનનો જે મંત્રી હોય એને બ્લેકમેલ કરીને કંઈક મજદૂરો લેબર વિરુદ્ધ એમને કંઈક ડીલ કરી લેવામાં આવે. હા, વેરી ગુડ. એને આપણે શું કહીશું? અંડર ઇન્ફ્લુઅન્સ, એટલે કે કોઈના ઇન્ફ્લુઅન્સ થી કોઈ કામ કરાવી લેવામાં આવે. ઓકે, અને પછી એ વ્યક્તિ ખરેખર એ કરવા ઈચ્છતી ન હોય, પરંતુ એ વ્યક્તિ પાસે તમે એ ઇન્ફ્લુઅન્સનો ઉપયોગ કરીને તમે એ વ્યક્તિ પાસે કાર્ય કરાવડાવો છો, કારણ કે એના ઉપર તમારું કોઈ ઇન્ફ્લુઅન્સ છે, એણે તમારું કોઈ કામ કાઢેલું છે અને તમે ન ઈચ્છો છો, નથી ઈચ્છતા છતાં તમે એ કાર્ય કરો છો, तो ये फ्री कंसेंट में नहीं આવતું. कोर्सन का एग्जांपल दो. कोर्सन का क्या एग्जांपल दोगे? મેમ એવું કહેવામાં આવે કે હું તારા સન ને ઓર તારી વાઇફ ને મારી નાખીશ જો તું આ મારા નામે નહીં કરે તો. વેરી ગુડ. કોઈને ધમકાઈને, બીવડાઈને, એની કોઈ ફેમિલી મેમ્બર એને થ્રેટ કરવામાં આવે કે તું આવું નહીં કરે. આ રીતે મિલકતની પ્રોપર્ટીઝમાં આપણે ઘણું જોઈએ છે. આપણે આસપાસના સમાજમાં પણ આપણે જોઈએ છે કે ઘણી એવી પ્રોપર્ટીઝ હોય છે કે જેના ઉપર ઘણા બધા લોકોની નજર હોય. ઓકે, અને બધા ક્રિમિનલ્સ એવા હોય કે જેમને પ્રોપર્ટી જોઈતી હોય, કોઈ એવા એરિયામાં હોય કે જે બહુ બેનિફિશિયલ હોય, તો તેવા સંજોગોમાં એ લોકો શું કરે, એ જેની પ્રોપર્ટી હોય એને બીવડાઈને, ધમકાઈને, એની ફેમિલી પર થ્રેટ કરીને પણ પરાણે એની પાસેથી મિલકત પડાવી લે, તો એ બળજબરી કહેવાય. ઓકે, તો કાયદો જે છે કહે છે કે ભાઈ જે તે વ્યક્તિની સંમતિ મુક્ત હોવી જોઈએ, તો અહીંયા બળજબરીથી કોઈ સંમતિ મેળવવામાં આવે તો તે મુક્ત સંમતિ નથી. ઓકે, એના પછી છે અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ઓકે, અયોગ્ય લાગવક જેને આપણે કહીએ છીએ. અયોગ્ય લાગવકનું એક્ઝામ્પલ આપશો? નોકરીના સંદર્ભમાં તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો. એમાં એકાદ એક્ઝામ્પલ દોગે? લાગવકથી જે નોકરી લેવામાં આવે છે, ઓકે, કોઈ વ્યક્તિનું કોઈ કામ કાઢ્યું હોય અથવા કોઈ વ્યક્તિએ મોટા હોદ્દા ઉપર હોય અને એ વ્યક્તિની ઠોસથી કે વ્યક્તિની જે હોદ્દા છે એનાથી ડરાઈને કે એના ઇન્ફ્લુઅન્સમાં આવીને તમે પર્ટિક્યુલર કાર્ય કરો છો, તમારી કોઈ વસ્તુ આપી દો છો, અથવા કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને નોકરીએ રાખી લો છો. તમે સરકારી નોકરીમાં આવું ઘણું બધું જુઓ છો, ઇવન પ્રાઇવેટ નોકરીમાં પણ આવું થાય છે. ઓકે, તો તેવા સંજોગોમાં એ ફ્રી કન્સેન્ટ ન કહેવાય. ફ્રોડ, તમે કોઈ ફ્રોડ કરો છો, ઓકે, દગો કરીને તમે કોઈ વ્યક્તિને સાથે કરાર કરી લો છો, તો દગાનું એક્ઝામ્પલ આપો. બાકી કે સ્ટુડન્ટ્સ વેકઅપ. દગાથી જે કરાર કરવામાં આવે છે એવા કરારના એક્ઝામ્પલ. એવો કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરાવીને. પણ દગો શું હોય એમાં? દગો क्या कुछ बार कुछ पेरेंट्स होते हैं, हम लोग मूवी में भी देखते हैं कि कुछ पेरेंट्स होते हैं वो अपने बच्चों की मैरिज किसी और के साथ नहीं करना चाहते हैं, तो नीचे साइन करवा लेते हैं. तो इस तरह से उनके साथ मतलब ફ્રોડ થાય છે. फ्रॉड होता है. हाँ, આવી રીતે લગ્ન કરારમાં બી ફ્રોડ થતા હોય છે, અને પ્રોપર્ટીના કરારમાં તો આવા ઘણા બધા ફ્રોડ તમે જુઓ છો. तो ऐसे हम आसपास बहुत सारे ऐसे केसेस देखते हैं, तो आप लोगों को आइडियाज, एग्जांपल्स तो बहुत जल्दी आने चाहिए. फ्रॉड ना एग्जांपल तो घણા બધા આપી શકાય. મેમ ઓલા મેલ મોકલીને કે તમે આટલા કૂપન જીતી ગયા છો કે જેનાથી તમે મોટી રકમ જીતી શકશો, તો તમે આટલા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો તો તમને મોટી રકમ મળશે સામે. હા, આવા તો ફ્રોડ મેલ્સ ઘણા બધા આવતા હોય છે કે તમે આટલા ઇનામમાં જીત્યા છો, હવે તમે આ અકાઉન્ટમાં આટલા પૈસા ટ્રાન્સફર કરી દો
અને પછી તમે એને એક્સેપ્ટ કરીને તમે એટલા પૈસા નાખો અને પછી તમને કશું જ ન મળે. ઓકે, તો તેવા સંજોગોમાં હવે એ કન્સેન્ટ છે એ જો અદાલતમાં સાબિત થઈ જાય, ઓકે, જો કે આપણે ઇન્ડિયામાં તો આટલું બધું ફ્રોડસ્ટર છે દરેક જગ્યાએ ચાલે છે અને કઈ દરેક લોકોને ન્યાય મળતો બી નથી. ઘણા બધા લોકો એવી રીતે આપણે નાની નાની વાતોમાં તો જતા બી નથી. પરંતુ આ જે ફ્રોડ છે એ પણ છે એ ફ્રી કન્સેન્ટમાં આવતું નથી. ફ્રોડ જો સાબિત થઈ જાય તો સામેની વ્યક્તિએ કમ્પેન્સેટ કરવું પડે. એના પછી છે મિસ રિપ્રેઝન્ટેશન, ગેરરજૂઆત તો ઘણું બધું હોય. ગેરરજૂઆત તમે કરો છો કે આ મિલકત તમારી પોતાની નથી અથવા તમારા ભાઈની ને તમારી ભાગીદારીની છે ને તમે સામેની વ્યક્તિને એવું પ્રેઝન્ટ કરો છો કે આ મારી એકલાની મિલકત છે અને એવા સંજોગોમાં હવે સામેની વ્યક્તિ જે સંમતિ આપીને તમારી સાથે જે કરાર કરે છે ને હવે અદાલતમાં જ્યારે કેસ જાય અને સાબિત થઈ જાય કે એણે તમને ગેરરજૂઆત કરીને તમારી સાથે કરાર કર્યો હતો, તો તેવા સંજોગોમાં આ કાયદાને આધીન તમારી સંમતિ મુક્ત સંમતિ ગણાતી નથી અને કરાર રદબાતલ થાય છે. એના સિવાય છે ભૂલથી પણ ઘણા બધા કરાર થતા હોય છે. ભૂલની અંદર એક તો ભૂલના પ્રકારો તમે ભણી ગયા છો. એક તો છે હકીકતની ભૂલ અને એક કાયદાની ભૂલ. ઓકે, તો ભૂલના મુખ્ય બે પ્રકાર છે, હકીકતની ભૂલ અને કાયદાની ભૂલ. હકીકતની ભૂલ હોય, હકીકતની ભૂલનું એક્ઝામ્પલ આપશો તમે મને? ભણી ગયા છો તમે લોકો? ભૂલની શોર્ટ નોટ તમે ખાસ ભણ્યા હશો કદાચ જો ટીવાય માં તમે લોકો. હકીકતની ભૂલ એટલે કાયદાની ભૂલ પણ આપણે એને કહી શકીએ. ભારતીય કાયદાની ભૂલ અને વિદેશી કાયદાની ભૂલ. તો આપણે એઝ અ ઇન્ડિયન સિટીઝન અહીંયા રહીએ છીએ તો ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે આપણે ભારતના બધા જ કાયદાનો જાણીએ છીએ. ઓકે, તમે ટ્રાફિક સિગ્નલમાં ઊભા ન રહો અને રેડ લાઇટ હોય ને તમે નીકળી જાઓ અને પછી કોઈ તમને ઊભા રાખે તો તમે એમ કહો કે ના મને તો ખબર જ નથી ને કે રેડ લાઇટ હોય તો ઊભા રહેવાનું, તો એ તમને છોડી દેશે? તમને છોડી દેશે ના. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે ભાઈ તમે ભારતમાં લો છો, ભારતના નાગરિક છો, તો ભારતના બેઝિક જે લો છે એ તમે જાણો છો. તો ભારતીય કાયદાની ભૂલ છે તે સંજોગોમાં પણ એ મિસ્ટેક કહેવાય છે ને એમાં તમારે સામે કમ્પન્સેટ કરવું પડે. ઓકે, તો એ જ રીતે તમે હકીકતની ભૂલને તમે એ રીતે લઈ શકો છો, એક પક્ષીય ભૂલ, દ્વિપક્ષીય ભૂલ. એક પક્ષકારથી કોઈ ભૂલ થાય તો તેવા સંજોગોમાં એ પક્ષકારે ચૂકવણી કરવી પડે. દ્વિપક્ષીય ભૂલ હોય તો બંને પક્ષે તરફથી ભૂલ થાય છે તો તેવા સંજોગોમાં જે કેસ છે એના બધા જ બાબતોને ચકાસવામાં આવે છે અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે આગળ કરારને કન્ટિન્યુ કરવો કે ન કરવો. ઓકે, એના પછી છે મેમ તમે જે સિગ્નલ વાળું એક્ઝામ્પલ આપ્યું એ કાયદાકીયમાં આવશે કે હકીકતમાં? ના, કાયદાકીય ભારતીય કાયદાની ભૂલમાં આવશે. ઓકે, એ કાયદાની ભૂલમાં આવશે. હકીકતની ભૂલમાં આપણે એક પક્ષીય ભૂલ અને દ્વિપક્ષીય ભૂલ જોઈ. ઓકે, એના પછી કોસી કોન્ટ્રાક્ટ્સ. મુકેશભાઈ સોરી, આપણે કેટલા વાગ્યા સુધી લેવાનું છે? 5. તમારે બદલો તો બદલો, વાંધો નથી. કેટલા કાયદા આપણે તો 4 કાયદા છે ને? હજી તો મારે તો પહેલું જ ચાલે છે ને. હા, એટલે થોડું શોર્ટમાં જવા દે, બાકી ઓલો સેકન્ડ છે ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ને કદાચ ઓકે થોડું ડિસ્કસ થઈ જાય. ઓકે, કોસી કોન્ટ્રાક્ટ મેં તમને સમજાવી દીધું. તો ખાલી એક્ઝામ્પલ આપી દઉં કે અર્ધ કરાર કે આભાસી કરાર. તો કાયદેસર રીતે દેખીતી રીતે કરાર નથી થતો, પરંતુ તમારી વર્તણૂક એવી હોય કે તમારી અને સામેવાળી વ્યક્તિ વચ્ચે કરાર ઉદ્ભવ્યા છે એવું દેખાય. સપોઝ માની લો કે હું કોઈ ભાડાના મકાનમાં રહું છું અને જે મ્યુનિસિપાલિટી ટેક્સ છે ભરવાનું થયું છે. ઓકે, હવે હું ટેક્સ પે ન કરું તો મારી જે વીજળીના અને પાણીની કનેક્શન છે એ બંધ થઈ જાય તો બટ ઓબ્વિયસ છે કે મારે તો ટેક્સ ભરવું પડશે. તો હું મારા મકાન માલિક વતી ટેક્સ ભરું છું તો હવે પાછળથી મકાન માલિકે પૈસા મને આપવા પડે. તો અમે બંને દેખીતી રીતે કરાર નથી કર્યો, પરંતુ કાયદો એવું માને છે કે હવે આ સંજોગોમાં મારા અને મારા મકાન માલિક વચ્ચે કાયદેસરના કરારો ઉદ્ભવ્યા છે. હવે જે ટેક્સની રકમ મેં પે કરી હતી એ મારા મકાન માલિકે મને આપવી પડે, તો એ અર્ધ કરાર કહેવાય. ઓકે, ગોટ ઇટ? હવે જે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ છે, ઓકે, એને ફટાફટ જોઈ લઈએ આપણે. આની અંદર 4 ટાઈપના કોન્ટ્રાક્ટ છે: કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી, કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી, કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ અને કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી.
તમે લોકો ભણી ગયા હશો તો તમને ખબર હશે ગુજરાતીમાં એને ક્ષતિપૂર્તિનો કરાર, જામીનગીરીનો કરાર, નિક્ષેપ અને એજન્સી કહેવાય. તો ક્ષતિપૂર્તિ અને જામીનગીરીના આ જે સ્પેશિયલ કરારો છે એની સેક્શન તમારે લખવી હોય તો 124 થી 238 સુધીની જે કલમો છે કોન્ટ્રાક્ટ એક્ટની એ બધામાં તમારે આવશે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ. ઓકે, આગળના જે આપણે કોન્ટ્રાક્ટ જોયા કોન્ટ્રાક્ટને લગતી જે કઈ બાબતો જોઈ એ સામાન્ય કરારને લગતી હતી. હવે અમુક પ્રકારના વિશિષ્ટ કરારો જે છે એ આની અંદર ઇન્ક્લુડેડ છે. આ તમારું બીજું યુનિટ છે. તો ક્ષતિપૂર્તિનો કરાર કોને કહેવાય? ઓકે, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. એની સેક્શન ખાસ યાદ રાખજો 124. એના પછી એક મિનિટ, તમારે આની સ્ક્રીનશોટ લેવી છે બધાને? મેમ તમે પીપીટી શેર કરી દેજો. શું? પીપીટી શેર કરી દેજો ને. ઓકે, હા, ઓકે. કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી આપણે કોને કહીશું કે ભાઈ નુકસાન ભરપાઈનું જો કોઈ વચન છે, ઓકે, એને આપણે ક્ષતિપૂર્તિનો કે ઇન્ડેમનિટીનો કરાર કહીએ. કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને વચન આપે છે કે મારાથી કે મારા વતી તને કોઈ પણ પ્રકારનો નુકસાન થશે તો તે નુકસાન ભરપાઈ કરી આપવાનું જે વચન છે, ઓકે, એને આપણે શું કહીએ છીએ? ઇન્ડેમનિટીનો કરાર. તો ઇન્ડેમનિટીના કરારમાં તમને પાર્ટીઝને લગતું જે પ્રશ્ન છે ને એ પૂછાય છે કે આની અંદર બે પક્ષકારો હોય, ઓકે, એક છે ક્ષતિપૂર્તિ આપનાર અને બીજો છે ક્ષતિપૂર્તિ મેળવનાર. એક છે હોલ્ડર, ઇન્ડેમનિટી હોલ્ડર, અને બીજો છે ઇન્ડેમનિટી ફિયર. ઓકે, ઇન્ડેમનીફિયર, સોરી. તો ઇન્ડેમનીફિયર છે એક ક્ષતિપૂર્તિ આપનાર છે અને ઇન્ડેમનિટી હોલ્ડર છે એ ક્ષતિપૂર્તિ લેનાર છે. કે ભાઈ સો એન્ડ સો વ્યક્તિને તમે કહો છો કે ભાઈ તું તારી કાર છે મને યુઝ કરવા માટે આપ, ઓકે, અને એને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો નુકસાન ભરપાઈ કોણ કરી આપશે? મેં સામે એની પાસેથી કાર લીધી છે, હું કાર યુઝ કરું છું, એનાથી મને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો હું સામેવાળી વ્યક્તિને ભરપાઈ કરી આપીશ. ઓકે, તો રાઇટ ઓફ ઇન્ડેમનિટી હોલ્ડર કયા છે? ઓલ ડેમેજીસ ના છે, ઓલ કોસ્ટ છે, ઓલ સમ છે. આ બધા એના રાઇટ છે કે એ બધા જે કઈ એને નુકસાન થયું છે એ નુકસાન એ એની પાસેથી પ્રાપ્ત કરી શકશે. એના પછી ગેરંટીનો કરાર. તો સેક્શન ખાસ યાદ રાખજો. ઇન્ડેમનિટીના કરારની સેક્શન છે 124. એના પછી ગેરંટીનો કરાર જેને આપણે જામીનગીરીનો કરાર કહીએ છીએ જેની સેક્શન છે 126. ઓકે, જામીનગીરીના કરારથી તમે બધા પરિચિત છો. જામીન નામથી જ તમે પરિચિત છો. કોઈ કહેશે મને કે જામીન કોને કહીશું આપણે? ગેરંટીયર. લોનના બદલામાં કઈ આપણે આપણી વસ્તુ જામીન પર રાખીએ એટલે લોન. થોડુંક વ્યવસ્થિત. કોઈ વસ્તુની લોન લેવી છે, બેંકમાંથી લોન લેવી છે તો એના બદલામાં મકાનના દસ્તાવેજ છે એને જામીન પર રાખીએ છીએ ત્યાં. એ પછી એ સિવાય ગોલ્ડ લોન. હા, લઈ શકાય. જામીન એટલે કે તમે કઈક જામીન તરી પણ તમે જામીનગીરીના કરારમાં કોઈ વ્યક્તિ જ્યારે જામીન બને છે તો ત્રણ પક્ષકારો આની અંદર હોય. એક હોય મુખ્ય દેવાદાર, એક હોય લેણદાર, ઓકે, જે પ્રિન્સિપલ ડેટર છે તે, અને એક લેણદાર છે અને બીજો છે જામીન. તો આની અંદર ક્ષતિપૂર્તિના કરારમાં તો જે વ્યક્તિ છે પોતે બધી ક્ષતિપૂર્તિ કરવા માટેની જવાબદારી લે છે. અહીંયા જામીનગીરીના કરારમાં જામીન લેણદારને શું કહે છે? ભૂલ કરશે અથવા પોતાની જવાબદારી અદારી માટેની જે કઈ જવાબદારી એને પૂરી કરી છે મુખ્ય દેવાદાર પાસેથી વસૂલ કરી શકશે. તો આવા ઘણા બધા કરાર આપણી આસપાસ થાય છે કે જેમાં લોકો જામીન માંગે છે. ઘણી બધી બેંક્સમાં પણ તમે જાઓ છો ને અકાઉન્ટ ખોલાવવા માટે, એમાં પણ ગેરંટીયર માંગે છે. એ બેંકમાં કોઈનું ખાતું હોય, ઓકે, અમુક પ્રકારના એવા ટ્રાન્ઝેક્શન હોય કે જેની અંદર રિસ્ક ફેક્ટર વધારે હોય ને એની અંદર આ પ્રકારના જામીન લેવામાં આવે છે. સપોઝ માની લો કોઈ વ્યક્તિ ભવિષ્યના કોઈ કરારના સંદર્ભમાં તમારી સાથે લાખો રૂપિયાનું કોન્ટ્રાક્ટ કર્યું, તમે અમુક રીતે એને માલ પ્રોવાઈડ કરી દીધો, હવે તમારે અમુક ઇન્સ્ટોલમેન્ટમાં નાણાં ચૂકવવાના છે તો કોઈ વ્યક્તિ વચ્ચે રહે છે કે ભાઈ હું આની જામીનગીરી લઉં છું, હું આની સ્યોરિટી લઉં છું કે આ પૈસા ચૂકવી આપશે. તો તમે જામીન બન્યા છો, તમે ગેરંટીયર બન્યા છો. હવે વ્યક્તિ એ બાબતમાં કંઈ પણ કસૂર કરશે તો કોણ જવાબદાર બનશે? જે જામીન છે તે. ઓકે, તો કોઈ બીજી વ્યક્તિ નિષ્ફળ જાય
તો તેણે આપેલા વચનનું પાલન કરવાની જવાબદારી ઓકે જે કઈ વ્યક્તિ લે છે તે જામીન કહેવાય અને એ લોકો વચ્ચે જે પ્રકારનો કરાર થાય છે એને જામીનગીરી કહેવાય. તો આમાં ખાસ તમારે યાદ રાખવાનું છે આની અંદર 3 પાર્ટીઝ હોય. ઓકે, કેટલી પાર્ટી હોય? 3 પાર્ટીઝ. કઈ કઈ હોય? એક તો છે સ્યોરિટી, એક પ્રિન્સિપલ ડેટર અને એક છે ક્રેડિટર. ઓકે, તો સ્યોરિટી કોને કહીશું? ધ પર્સન હુ ગીવ્સ ધ ગેરંટી. હું ગેરંટી આપું છું તો હું ગેરંટીયર છું, હું શ્યોરિટી છું. પ્રિન્સિપલ ડેટર એટલે કે જેને મેં પૈસા કે જે માલ અપાવડાયા છે તે વ્યક્તિ. ઓકે, ધ પર્સન ફોર હુમ ધ ગેરંટી ઇઝ ગિવન. જેના માટે ગેરંટી આપવામાં આવી છે પ્રિન્સિપલ ડેટર છે. અને જે વ્યક્તિને ગેરંટી આપવામાં આવી છે ધ પર્સન ટુ હુમ ધ ગેરંટી ઇઝ ગિવન એને શું કહીએ છીએ આપણે? ક્રેડિટર, જે છે લેણદાર. તો મુખ્ય જે કરાર છે કોની વચ્ચે હશે? કોઈ કહેશે? કરારના મુખ્ય 2 પક્ષકાર કયા આમાં? ક્રેડિટર પ્રિન્સિપલ ડેપ્ટર ડેટર્સ પ્રિન્સિપલ ડેટર અને ક્રેડિટર. ઓકે, ક્રેડિટર્સ. હવે પ્રિન્સિપલ ડેટર કોઈ ભૂલ કરશે તો હવે એ જવાબદારી કોણ પૂરી કરશે? જામીન પૂરી કરશે. અને પછી એ પાછળથી બટ ઓબ્વિયસ છે કે પ્રિન્સિપલ ડેટર પાસેથી પોતે જવાબદારી જે અદા કરી છે તેના નાણાં મેળવવા હકદાર બને છે. જો એને નાણાં ન ચૂકવે તો એની સામે શું કરી શકે છે? અદાલતમાં દાવો કરી શકે છે. હવે કાઇન્ડ્સ ઓફ ગેરંટી એ પણ તમારે આવે છે કે ગેરંટીના પ્રકાર છે. એક તો ચાલુ જામીનગીરી અથવા તો સામાન્ય જામીનગીરી. તો કોઈ પર્ટિક્યુલર એક જ બાબત, એક જ વ્યવહારને લગતી કોઈ જામીનગીરી હોય ને તો એને આપણે ચાલુ જામીનગીરી કહીએ. કે એક જ વ્યવહાર કે ભાઈ મેં આટલો માલ આપ્યો અને આટલો માલ આ પૈસા ચૂકવી આપશે, હું વચ્ચે રહું છું. ઓકે, તો આ સામાન્ય. પણ સપોઝ માની લો કે તમે કોઈ વ્યક્તિને એમ કહો છો કે તું આને 5 વર્ષ સુધી આટલી હેલ્પ કરજે અથવા સોરી આટલો માલ ચૂકવજે, આટલા 5 વર્ષ સુધી એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો માલનો કરાર થાય તો તેવા સંજોગોમાં એ જામીનની જવાબદારી કન્ટિન્યુઅસ 5 વર્ષ સુધી ચાલુ રહેશે. તો તેને આપણે કન્ટિન્યુઇંગ ગેરંટી કહીએ. ઓકે, તો સ્પેસિફિક ગેરંટીની અંદર ગેરંટીયરની જવાબદારી કોઈ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ માટે જ હોય છે. જ્યારે કન્ટિન્યુઇંગ ગેરંટી છે એની અંદર જવાબદારી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે જ્યાં સુધી એ મુદ્દત એ મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી. ઓકે, સપોઝ માની લો કે કોઈ વ્યક્તિને તમે નોકરીએ રખાવવા માટે વચ્ચે એને કહો છો કે ભાઈ આ વ્યક્તિને નોકરીએ રાખ, હું એની શ્યોરિટી લઉં છું. હવે જ્યાં સુધી એ વ્યક્તિ એની ફર્મમાં નોકરી કરે છે ત્યાં સુધી હું જવાબદાર બનું છું. તો એને શું કહેવાય? કન્ટિન્યુઇંગ ગેરંટી. બોલો, સમજ પડી ગઈ? Shall I move ahead? યસ. ઓકે, એના પછી એક મહત્વનો જે કોન્ટ્રાક્ટ છે એ બેલમેન્ટનો કોન્ટ્રાક્ટ છે. આ પણ ઘણીવાર પૂછાય છે. આની જે સેક્શન છે 148 છે. તો આપણે સોરિટીની સેક્શન કઈ જોઈ હતી આપણે? ક્ષતિપૂર્તિની અને જામીનગીરીની 124 and 128. ઓકે, જો મોટા ભાગે છે ને બધા એક્ટ છે ને ખાલી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ને છોડીને આગળના જેટલા એક્ટ છે ને એમાં મુખ્ય જે વ્યાખ્યાઓ છે ને કે કરારની વ્યાખ્યા કે સેલ્સ ઓફ ગુડ્સ ની વ્યાખ્યા કે એ બધાની અંદર સેક્શન 2 જ આવે છે. ખાલી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ જે મુખ્ય જે ઇન્સ્ટ્રુમેન્ટની જે ડેફિનેશન છે ને સેક્શન 13 માં આવે છે. તમારે ખાસ આની અંદર સેક્શન યાદ રાખવાની કેમ કે સેક્શનને લગતા પ્રશ્નો બી હોય છે. ઓકે, તો કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ નો કરાર કોને કહીશું? ધ ડિલિવરી ઓફ ગુડ્સ બાય વન પર્સન ટુ અનધર for some purpose upon a contract that they sell when the purpose is accomplished to be returned or otherwise be disposed of according to the directions of the person delivering them. એટલે શું? તો તમે કોઈ બાબત અંગે ઓકે કોઈ વ્યક્તિ છે બેલમેન્ટ એટલે કે તમે કોઈ કાર્ય કરવા માટે કોઈ વ્યક્તિને કોઈ કામની સોંપણી કરો છો કોઈ પણ હેતુથી અને એ હેતુ પરિપૂર્ણ થતા તમે તે વસ્તુને પાછી મેળવો છો અથવા તો તમે એ વ્યક્તિને એની જે કંઈ કામના નાણાં ચૂકવો છો તો તેવા કરારને બેલમેન્ટનો કરાર કહેવાય. એક સામાન્ય એક્ઝામ્પલ હું બેલમેન્ટનો આપું કે તમે દરજીને કપડા સીવવા આપો છો, એ પણ બેલમેન્ટનો કરાર છે. ઓકે, તમે તમારો હેતુ દરજીને કપડા આપો છો તો કપડા સીવડાવવાનો છે. ઓકે, તો તમે એની અંદર કોણ પક્ષકાર કહેવાય? બેલી અને બેલોર આવે છે, પાર્ટીસ ઓફ ધ કોન્ટ્રાક્ટ. એક બેલોર છે અને એક બેલી છે. તો હું મારા કપડા સીવવા આપું છું તો હું બેલોર છું. સામેની વ્યક્તિ એને સીવશે, જે દરજી છે એ બેલી છે અને કપડા સીવાઈ જશે
તો દરજી મને મારા કપડા રિટર્ન આપશે તો તેવા સંજોગોમાં અમારી બંને વચ્ચે જે કરાર બને છે તેને આપણે શું કહીએ છીએ? બેલમેન્ટનો કરાર. તો કોઈ પર્ટિક્યુલર હેતુ માટે તમે કોઈ વ્યક્તિને કોઈ માલ સુપરત કરો છો અને તે હેતુ પરિપૂર્ણ થતા તે માલ તમને પરત આપવામાં આવે છે તો તે બંને વચ્ચે બેલમેન્ટનો કરાર થયો કહેવાય. તેના ફીચર્સ છે કે ડિલિવરી ઓફ ગુડ્સ હોય, કોન્ટ્રાક્ટ્સ હોય, રિટર્ન્સ ઓફ ગુડ્સ ઇન સ્પેસીસ હોય, એની અંદર એનો સમાવેશ થાય છે. આની અંદર હવે મહત્વના જે મુદ્દા છે એ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ બેલર, રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ બેલી. તમે લોકો કદાચ ભણેલા હશો કે બેલી અને બેલોરના હક્કો કયા છે. ઓકે, एक 2 मिनट्स. आप लोगों को डिस्टर्ब हो रहा है? नो मैम. ओके, थोड़ी स्पीड हो रही है क्योंकि अभी हमको काफी कुछ पीछे देखना है અને હજી તો મુકેશ સરે પણ લેવાનું છે. ઓકે, તમને લોકોને પીપીટી શેર કરી દઈશું. પીપીટી માં તમે લોકો જોઈ લેજો કે જે મહત્વના મુદ્દાઓ છે તે. તો બેલી અને બેલોરના હકો, ડ્યુટીઝ ઓફ બેલોર. તો પહેલા તો ફરી પાછું રિવાઇઝ કરીએ. બેલોર અને બેલી કોને કહીશું? જે માલ સુપરત કરે છે, જે માલ આપે છે તે કોણ છે? બેલોર છે. અને જેની માલ આપવામાં આવે છે તે કોણ છે? બેલી છે. ઓકે, તો સૌથી પહેલા છે ડિસ્ક્લોઝર ઓફ ફોલ્ટ્સ. ડિસ્ક્લોઝર ઓફ ફોલ્ટ્સ એટલે કે તમારી વસ્તુમાં કોઈ ફોલ્ટ હોય, કોઈ ખામી હોય તો તેની જાણ કરવી એ તમારો હક છે. ઓકે, સપોઝ માની લો કે તમે કોઈ વ્યક્તિને તમારી કાર આપો છો યુઝ કરવા માટે. હવે તમારી કારમાં પર્ટિક્યુલર પ્રકારની ખામી છે કે જેનાથી સામેવાળી વ્યક્તિને નુકસાન થઈ શકે છે. તો તમારી ફરજ છે ને કે તમે એને જણાવો કે ભાઈ તું આ રીતે ધ્યાન રાખજે, આવું ના કરતો, નહીં તો આ પ્રકારની પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકશે. ઓકે, તો તમારી વસ્તુમાં જે કોઈ ખામી છે એ ખામી તમારે સામેવાળી વ્યક્તિને જણાવવી પડે. ઓકે, એના પછી છે રીપેમેન્ટ ઓફ નેસેસરી એક્સપેન્સીસ. એને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ નુકસાનની ભરપાઈ કોને કરવી પડે? તમારે કરવી પડે, કેમ કે તમે અમુક પ્રકારની બાબતો એને જણાવી નથી અને એને જે લોસ થયો છે એ લોસ માટે પણ તમે રિસ્પોન્સિબલ બનો છો. તો આ બેલોરના રાઇટ્સ છે અને એની ડ્યુટીઝ છે. જ્યારે બેલી, તો બેલી જેને તમે માલ આપો છો, જેને તમે તમારી વસ્તુ વાપરવા આપો છો કે ગમે તે હેતુથી આપો છો, તેની જવાબદારી છે કે તે તમારી વસ્તુને સંભાળે. દરજીને તમે કાપડ સીવા આપો, એ જેમ તેમ ફેંકી દે, એના પર કોઈ સ્પોટ લાગી જાય, એ ફાટી જાય, એમાં કંઈક એ ગંદુ થઈ જાય, વોટ એવર ઇટ ઇઝ, તો હવે એને કમ્પેન્સેટ કરવું પડે કે ન કરવું પડે? બોલો. કરવું પડે. હા, કેમ કે એની જવાબદારી છે. ઓકે, એની રિસ્પોન્સિબિલિટી છે કે એને તમે આપેલી વસ્તુની એને કેર કરવી પડે. તો એની પહેલી ડ્યુટી છે કે ટુ ટેક કેર ઓફ ગુડ્સ. જે કઈ માલ એને આપવામાં આવે છે એ માલની એને સંભાળ રાખવી જોઈએ. નોટ ટુ મેક અનઓથોરાઇઝડ યુઝ ઓફ ગુડ્સ. એટલે એવી અયોગ્ય એનો ઉપયોગ ન કરવો જોઈએ, પોતાના અંગત કામ માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે ઘણીવાર જોઈએ છે આપણે ગેરાજમાં આપણી કાર સર્વિસ કરવા માટે આપીએ છીએ. ઓકે, તો આપણો હેતુ છે કે આપણે કાર સર્વિસ માટે આપીએ છીએ. એનો કામ શું છે? એને સર્વિસ કરીને તમને રિટર્ન કરે. ઘણીવાર એ શું કરે છે મિકેનિક? 2-4 દિવસ 5 દિવસ કારને રાખી મૂકે અને પોતે લઈને ફરે. એમ આઈ રાઈટ? હવે માની લો કે એનાથી એને કોઈ પણ જાતનું કારને નુકસાન થયું, તો હવે કમ્પેન્સેટ કોણ કરશે? જે ઓનર છે કે જે ગેરાજનો માલિક છે એ કમ્પેન્સેટ કરશે. કેમ કે તમને વસ્તુ રિપેર કરવા માટે આપી હતી, સર્વિસ કરવા માટે આપી હતી, પરંતુ તમે તમારા અંગત હેતુ માટે તેનો ઉપયોગ કર્યો છે અને અદાલતમાં જો સાબિત થઈ જાય તો તમારે નુકસાન વળતર ભોગવવું પડે. ઓકે, નોટ ટુ મિક્સ ગુડ્સ બેલ્ડ. તમારા માલની સાથે બેલોરનો માલ ન ભેળવવો જોઈએ. ઓકે, સપોઝ માની લો કે કોઈ એવી વસ્તુ હોય કે જે મિક્સ થઈ જાય, કોઈ લિક્વિડ હોય અને એ મિક્સ થઈ જાય, તો તેવા સંજોગોમાં કાયદો એવું કહે છે કે તેવા સંજોગોમાં એની એની અમુક 2/3 ની જે પ્રાઇસ હોય એ તમારે ચૂકવવી પડે. ઓકે, એટલે તમારી ડ્યુટી છે કે તમે જે બેલોર છે એના માલને તમારા માલથી જુદો રાખો. તમારા માલમાં એ માલ ન ભેળવો એ તમારી ફર્સ્ટ ડ્યુટી છે. જો એને ભેગું થઈ પણ જાય તો પછી તમારે એ પ્રકારે કમ્પન્સેટ કરવું પડે. એના પછી છે ટુ રિટર્ન ગુડ્સ બેલ્ડ. જે કામ થઈ ગયું છે તો તમે એને શું કરો?
એને જેના સાચો માલિક છે એને એનું માલ પરત કરો. ટુ રિટર્ન એક્સેસ પ્રોફિટ, તમને જો કોઈ વસ્તુ આપવામાં આવી છે એનાથી તમને કોઈ વધારાનો ફાયદો થયો. સપોઝ માની લો કે કોઈને ગાય સંભાળવા માટે કે ગાય રાખવા માટે આપી છે ને એનું વાછરડું થયું, તો વાછરડું કોનું કહેવાય? એના સાચા માલિકનું કહેવાય. તમે એને રાખી ન શકો. ઇન શોર્ટ, જે કઈ વસ્તુ તમને આપવામાં આવી છે વસ્તુથી તમને જે કોઈ વધારાનો ફાયદો થયો છે, જે ખરેખર મેળવવા માટે તેનો સાચો માલિક હકદાર છે, તો તેવા સંજોગોમાં તે જે પ્રોફિટ છે તે તમારી ફરજ છે કે બેલોને તમે પરત કરી દો. ઓકે, નોટ ટુ સેટ અપ એન એડવર્સ ટાઇટલ. ઓકે, તમે એને અલગ રીતે તેનો ઉપયોગ કરી શકો નહીં. એના પછી જે કયા કયા સંજોગોમાં ટર્મિનેશન થાય છે, એટલે કે અંત આવે છે બેલમેન્ટનો, તો એક્સપાયર થઈ જાય પીરિયડ, તો બટ ઓબ્વિયસ છે કે તે બેલમેન્ટનો અંત આવે છે. સ્પેસિફિક પર્પઝ એટલે કે કોઈ મુખ્ય ખાસ હેતુથી જે કામ કરવામાં આવ્યું હોય, કપડા સીવવા આપ્યા હોય, કપડા સીવાઈ જાય છે, તમે કપડા લઈ લો છો, તમે એને પૈસા ચૂકવી દો છો, તો તેવા સંજોગોમાં બેલમેન્ટનો અંત આવે છે. બાય બેલીઝ એક્ટ ઇનકન્સિસ્ટન્ટ વિથ કન્ડિશન્સ. ઓકે, બેલી અમુક રીતે એવો વર્તાવ કરે કે જે કન્ડિશનની બહાર હોય, તો તેવા સંજોગોમાં પણ એજન્સીનો અંત આવે છે. કેમ કે જ્યારે મોટા મોટા કરારો થતા હોય બેલમેન્ટના, તેવા સંજોગોમાં પહેલાથી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ડિસાઇડ થાય છે. તમે અમુક રીતે જ અમુક વસ્તુનો ઉપયોગ કરી શકો, તો તમે એ શરતોનું ઉલ્લંઘન કરો તો ત્યાં કરારનું ટર્મિનેશન આવે છે. ટર્મિનેશન ઓફ ગ્રેચ્યુટસ બેલમેન્ટ એટલે બેલમેન્ટનો જે નક્કી કરેલું જે તમારા ઉદ્દેશ છે, મુખ્ય ઉદ્દેશ છે, એ મુખ્ય ઉદ્દેશને તમે પાલન ન કરો, તો તેવા સંજોગોમાં પણ એનો અંત આવે છે. એના પછી છે ચોથું મુખ્ય સ્પેશિયલ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી ડેફિનેશન. એની સેક્શન છે 182. એજન્સીનો કરાર. An agent is a person employed to do an act for another or to represent another. કોઈ બીજી વ્યક્તિને તમે શું કરો છો? રિપ્રેઝન્ટ કરો છો ઇન હિઝ ડીલિંગ્સ વિથ થર્ડ પર્સન. ત્રીજી વ્યક્તિ સાથે તમે જે કંઈ ડીલિંગ કરો છો એમાં પ્રથમ વ્યક્તિના રિપ્રેઝન્ટેટિવ બનો છો, તો તેવા સંજોગોમાં તમે પ્રથમ વ્યક્તિના શું કહેવાઓ? એજન્ટ કહેવાઓ. એજન્સીના કરારથી તમે બધા પરિચિત હશો જ કે એજન્ટ કોને કહેવાય, પ્રિન્સિપાલ કોને કહેવાય અને થર્ડ પર્સન કોને કહેવાય. ઓકે, હવે આપણે ક્વિકલી છે ને આપણા જે પ્રશ્ન છે ને એને જોઈ લઈએ. થોડાક યુનિટ 1 અને 2 ના મેં ભેગા પ્રશ્ન મૂક્યા છે. તો ફર્સ્ટ હું તમને પ્રશ્ન પૂછીશ, પછી નહીં આવડે તો હું એને એક્સપ્લેન કરું છું. An agreement consists of reciprocal promises between at least 4 parties, 6 parties, 3 parties કે 2 parties. કોઈ પણ એક સ્ટુડન્ટ આન્સર આપજો. મેમ આવશે 2 parties. ઓકે, એગ્રીમેન્ટમાં ઓછામાં ઓછી 2 પાર્ટી તો હોવી જ જોઈએ. ઓકે, ચલો સેકન્ડ કોણ કરશે? વાંચો અને એનો આન્સર આપો મને. જલ્પા કોણ છે? જલ્પાબેન, તમે વાંચો. Contract is defined as an agreement enforceable by law, white section blank of the Indian Contract Act. કઈ છે કલમ? કઈ સેક્શન છે? મેં પહેલો જ તમને લીધું હતું. કોન્ટ્રાક્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ એન એગ્રીમેન્ટ એન્ફોર્સેબલ બાય લો. કઈ સેક્શન છે? Section 2E. કોણ બોલશે? મેમ 2H. 2H. ઓકે, સેક્શન 2 સબસેક્શન H. ચલો, મેચ ધ ફોલોઇંગ. void contract, voidable contract, illegal contract અને valid contract. void ને આપણે શું કહીશું? જે પહેલાથી જ રદબાતલ છે. હું ખાલી તમને થોડુંક એક્સપ્લેન કરું છું, પછી તમારી રીતે વાંચીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. voidable contract એટલે જે કોઈ એક વ્યક્તિની મરજીથી રદબાતલ થવા પાત્ર છે.
લીગલ એટલે ઇલીગલ એટલે ગેરકાયદેસર અને વેલિડ એટલે કાયદેસર. ચલો કોણ સોલ્વ કરશે? બોલો. વોઇડ કોન્ટ્રાક્ટ. હું પહેલું વાંચું છું, હવે તમે લોકો મને આન્સર આપજો. ઇન કેસ ઓફ કોલેટરલ એગ્રીમેન્ટ્સ આર વોઇડ. બોલો. વોઇડ કોન્ટ્રાક્ટ કોને કહીશું આપણે? વોઇડ કોન્ટ્રાક્ટ લો દ્વારા જે ડાયરેક્ટ કેન્સલ કરવામાં આવે. હા, ડાયરેક્ટ શરૂઆતથી જ જે રદબાતલ છે. ઓકે, વોઇડ કોન્ટ્રાક્ટ. હા, Yes. તો વોઇડ કોન્ટ્રાક્ટમાં સામેમાંથી કઈ બાબત લાગુ પડે છે? સેકન્ડ not enforceable in any court of law. Not enforceable in a The court court of of law. ઓકે, વોઇડેબલ કોન્ટ્રાક્ટ એટલે શરૂઆત કોઈ એક વ્યક્તિની મરજીથી જે રદબાતલ થવા પાત્ર છે. તો એમાં કયું આવશે? An agreement enforceable by law at the option of one or more parties thereon but at the option of the other or others. Okay, illegal કોને કહીશું? ફર્સ્ટ ઓપ્શન આવશે. અને વેલિડ માં છેલ્લું એની સામે સાચું આન્સર છે. એન્ફોર્સેબલ એટલે અમલીકરણ જેને આપણે કહીએ છીએ એટ ધ ઓપ્શન ઓફ ધ બોથ ઓફ ધ પાર્ટીઝ. ઓકે, એટલે બંને પાર્ટી દ્વારા જેનું કાયદાકીય અમલ કરાવી શકાય તે વેલિડ કોન્ટ્રાક્ટ છે. ઇલીગલ કોન્ટ્રાક્ટ એટલે જે ગેરકાયદેસર છે. વોઇડ કોન્ટ્રાક્ટ એટલે જેને અદાલતે વોઇડ જ શરૂઆતથી જ રદબાતલ ગણ્યું છે તે. અને વોઇડેબલ એટલે કોઈ એક પાર્ટીની મરજીથી તે કરાર રદબાતલ થવા પાત્ર છે. આ પ્રકારના પ્રશ્નો મેચ ધ ફોલોઈંગ વધારે પૂછાય છે એક્ઝામમાં. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? હવે ચારે ચાર સ્ટેટમેન્ટ વાંચો અને મને કહો કે આમાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે. મેં આ જે મુદ્દો છે ને મેં તમને 4 થી 5 વાર એક્સપ્લેન કર્યું છે. કન્સિડરેશન નો એક વાંચો. કન્સિડરેશન મસ્ટ રિઝલ્ટ ઇન અ બેનિફિટ ટુ બોથ પાર્ટીઝ એટલે કે અવેજથી બંને પાર્ટીને ફાયદો થવો જ જોઈએ. પાસ્ટ કન્સિડરેશન ઇઝ નો કન્સિડરેશન ઇન ઇન્ડિયા એટલે કે ભૂતકાળનું અવેજ એ ઇન્ડિયામાં અવેજ ગણાતું જ નથી. ઓકે, કન્સિડરેશન મસ્ટ બી એડિક્વેટ હોવી જ જોઈએ કન્સિડરેશન. અને કન્સિડરેશન મસ્ટ બી સમથિંગ which a promiser is not already bound to do. બોલો આમાંથી કયું વિધાન સાચું છે કે કન્સિડરેશન કંઈક તો હોવું જોઈએ? મેં કેટલી વાર તમને સમજાવ્યો આ મુદ્દો. તો કયો મુદ્દો? ફર્સ્ટ ડી આવશે. ડી સાચું. કન્સિડરેશન મસ્ટ બી સમથિંગ એટલે અવેજમાં કંઈક હોવું જરૂરી છે. ઓકે, કન્સિડરેશન મસ્ટ એવું જરૂરી નથી કે અવેજથી બંને પાર્ટીને ફાયદો જ થાય. એ એમની પર્સનલ મેટર છે. ઓકે, પરંતુ કન્સિડરેશન હોવું જરૂરી છે. એટલે ચોથું સ્ટેટમેન્ટ જે છે ડી નંબરનું એ સાચું છે. બોલો બધાને ખબર પડી ગઈ? આગળ વધીએ. યસ. ચલો કોણ વાંચશે? નંબર 5. A wrong representation when made without any intention to deceive એટલે કોઈને છેતરવાના ઈરાદાથી કર્યું હોય to other party amounts to એને શું કહેવાય? coercion કહેવાય, undue influence કહેવાય, misrepresentation કહેવાય કે fraud કહેવાય? ફ્રોડ આવશે. Misrepresentation. મિસરિપ્રેઝન્ટેશન. અ રોંગ રિપ્રેઝન્ટેશન આ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય ને. રોંગ રિપ્રેઝન્ટેશન એટલે ખોટી રજૂઆત તમે કરી હોય કે જેનો ઈરાદો સામેવાળી વ્યક્તિને છેતરવાનો હોય તો એને તમે શું કહેશો? મિસરિપ્રેઝન્ટેશન. ઓકે, બધાને ખ્યાલ આવે છે આ પ્રશ્ન? યસ મેમ. પણ મિસરિપ્રેઝન્ટેશન એટલે તો એવું થાય ને કે ભાઈ ઈ ભૂલથી થઈ ગયું છે એમ. આમાં તો એનો ઈરાદો ના, ભૂલ આખું જુદું છે
અહીંયા મીન્સ રોંગ રિપ્રેઝન્ટેશન, તમે ખોટું જણાવો અને આગળ લખ્યું છે કે જેનું ઇન્ટેન્શન શું છે, તમારું ડિસીવ કરવાનું છે, છેતરવાનું છે. ઓકે, તો રોંગ રિપ્રેઝન્ટેશન એટલે મિસ રિપ્રેઝન્ટેશન આવશે. ઓકે, ફ્રોડ આખી વાત જુદી છે. ફ્રોડ એટલે તમે ફ્રોડ જ કરો છો અને ખોટું જ જણાવો છો. ઓકે, એ આખું ફ્રોડ જુદું જ છે. અહીંયા પ્રેઝન્ટેશન તમને પ્રશ્નની અંદર જવાબ મળી જાય છે. અ રોંગ રિપ્રેઝન્ટેશન એટલે મિસ રિપ્રેઝન્ટેશન. ઓકે, ગેરરજૂઆત કરી હોય, તમને ખોટું કંઈ જણાવીને તમને તમારી સાથે કરાર કરી લેવામાં આવી હોય. ઓકે, ચલો એના પછી કોણ વાંચશે? મેમ વાંચું છું. હા, A, B and C jointly promised to pay rupees 60,000 to D before performance of the contract. C dies. Here the contract. એ બી અને સી જોઈન્ટલી પ્રોમિસ કરે છે 60 રૂપિયા ચૂકવવાનું. કોને? ડી ને. પરંતુ જે ચૂકવણી થાય એના પહેલા જ perform and be on should be renewed between A, B and D. C ફરી જાય છે, ફરી પાછું A, B, D વચ્ચે નવો કરાર થાય કે C ના લીગલ રિપ્રેઝન્ટેટિવ એ ને કન્ટિન્યુ કરે. Option B. ઓપ્શન બી આવશે. ઓકે, કોઈ પણ વ્યક્તિ જો મરી જાય કે ડાઈ થઈ બીજા કોઈ પણ કરાર કરશે તો એમના પોતાના અલગથી પરફોર્મ કરવાના થશે. એમ સી ના કોઈ લેવા દેવા નથી. એટલે લીગલ વારસદાર હોય તો એ જે ડેટ છે એને પૂરું કરશે. માટે આ પ્રશ્નમાં બધાને ખબર પડી ગઈ કે એને એના ડાઈ પહેલા કરાર કર્યો હતો એટલે એના લીગલ રિપ્રેઝન્ટેટિવ છે એ જવાબદારી પૂરી કરશે. ઓકે, ચલો. એન્ડ ઇલીગલ એગ્રીમેન્ટ્સ આર void is or are duty of take reasonable care. very good to take a reasonable care. એટલે કે બેલોર એની મુકેશ સર. Yes. Am I audible? I think મુકેશ Hello. સર. Am I audible? Am I audible? Hello. મુકેશ સર. Yes, yes. અવાજ આવે છે મારો? Sir, we can't audible to you. મુકેશ સર, you are not audible. Now am I audible? Yeah, you are audible. એટલે થોડો નેટવર્ક ઇશ્યુ છે. 2 મિનિટ મોબાઈલ નું નેટવર્ક ચેન્જ કરી નાખું. 2 મિનિટ નેટવર્ક ઇશ્યુ છે. Done.
ચલો ત્યાં સુધી આપણે માલ વેચાણ ધારો સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ ઓકે એની ડેફિનેશન છે અકોર્ડિંગ ટુ સેક્શન સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ સેક્શન 4 એ તમારે યાદ રાખવાનું છે કે અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ મીન્સ અ કોન્ટ્રાક્ટ વેર ધ સેલર ટ્રાન્સફર ઓર અગ્રીઝ ટુ ટ્રાન્સફર ધ પ્રોપર્ટી ઇન ગુડ્સ ટુ ધ બાયર ફોર પ્રાઇઝ એટલે કે જે તે વેચનાર વ્યક્તિ છે તે પોતાની વસ્તુ વેચવા માટે ટ્રાન્સફર કરે છે અથવા તો કરવા માટે તૈયાર થાય છે પર્ટિક્યુલર પ્રાઇસ લઈને ઓકે તો તેને આપણે સેલ્સ ઓફ ગુડ્સ કહીએ કે ભાઈ વસ્તુના બદલામાં તમે માલિકીનું હસ્તાંતર કરો છો એની પાસેથી પૈસા લો છો અને પૈસાના બદલામાં તમે એને પર્ટિક્યુલર વસ્તુ આપો છો અથવા તો વસ્તુ આપવા માટેનું અગ્રી કરો છો કરાર સમજૂતી કરો છો એની સાથે તો આની અંદર આપણે જે વેચાણ છે એને બે રીતે બાયફર્કેટ કરી શકીએ आई थिंक आप लोगों को सही से दिखाई नहीं दे रहा होगा सेल ना बे प्रकार सेल અને અગ્રીમેન્ટ ટુ સેલ વેચાણ અને વેચાણ સમજૂતી ઓકે તો વેચાણ અને વેચાણ સમજૂતીમાં તફાવત છે વેચાણમાં પ્રેઝન્ટમાં કરાર થાય છે ઓકે અત્યારે જ હું વસ્તુ લઉં છું વસ્તુના બદલામાં પૈસા ચૂકવું છું પરંતુ અગ્રીમેન્ટ ટુ સેલ એટલે કે વેચાણ સમજૂતી એ ભવિષ્યનો કરાર છે ભવિષ્યમાં તમે વસ્તુના બદલામાં પૈસા લેવાનો જે કરાર કરો છો કે વસ્તુના બદલામાં વસ્તુ તો તે ભવિષ્યને લગતું છે એટલે એને વેચાણ સમજૂતી કહેવાય તો વેચાણની અંદર અત્યારે જ માલની માલિકીની ફેરબદલી થાય છે જ્યારે વેચાણ સમજૂતીની અંદર ભવિષ્યના કોઈ સમયે માલની માલિકીની ફેરબદલી થતી હોય છે તો સેલ ઇટ ઇઝ અ કોન્ટ્રાક્ટ વેર ધ ઓનરશિપ ઇન ધ ગુડ્સ ઇઝ ટ્રાન્સફર્ડ બાય સેલર ટુ ધ બાયર ઇમિડિયેટલી એટ ધ કન્ક્લુઝન કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટમાં તરત જ માલની માલિકીની શું થઈ જાય છે ફેરબદલી થઈ જાય છે એનું એક્ઝામ્પલ છે A sells his house to B for ₹10 lakh. It is a sell since the ownership of the house has been transferred from A to B. એટલે કે તરત જ એ પૈસા ચૂકવી દે છે અને જે હાઉસ છે એની માલિકી એની ઓનરશિપ એ કોને મળી જાય છે એ પાસેથી બી પાસે જતી રહે છે એટલે એને વેચાણનો કરાર કહેવાય એટલે કે પ્રેઝન્ટમાં જ ઇમિડિયેટલી શું થઈ જાય છે માલની માલિકીની ફેરબદલી તો એગ્રીમેન્ટ ટુ સેલમાં શું ડિફરન્સ છે ઇટ ઇઝ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ વેર ધ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઇન ગુડ્સ ઇઝ ટુ ટેક પ્લેસ એટ અ ફ્યુચર ડેટ ઓર સબ્જેક્ટ ટુ સમ કન્ડિશન ધેરઆફ્ટર ટુ બી ફુલફિલ એટલે અમુક ભવિષ્યમાં અમુક શરતોને આધીન રહીને માલની સોંપણી કરવામાં આવશે તેવું વચન આપવામાં આવે છે તો તેને અગ્રીમેન્ટ ટુ સેલ કહેવામાં આવે છે એટલે એટ પ્રેઝન્ટ તમારી માલની માલિકીની ફેરબદલી નથી થતી ઓકે ભવિષ્યમાં માલિકીની ફેરબદલી કરવાનું નક્કી કરવામાં આવે છે હવે એના એસેન્શિયલ એલિમેન્ટ્સ જોઈ લઈએ આપણે કે ટુ પાર્ટીઝ ઓર there must be two parties a buyer and a seller to constitute a contract of sale બે વ્યક્તિ હોવા જરૂરી છે ગુડ્સ હોવો જરૂરી છે કોન્ટ્રાક્ટ ઓફ સેલ રિલેટ્સ ટુ ગુડ્સ ની સાથે રિલેટ કરવું જોઈએ અને ધેટ ઇઝ મૂવેબલ પ્રોપર્ટી ઓકે ઇમૂવેબલ પ્રોપર્ટી નો તેમાં સમાવેશ નથી થતો તે પ્રોપર્ટીની અંદર જતું રહે તો ટ્રાન્ઝેક્શન ઇન્વોલ્વિંગ પરચેઝ એન્ડ સેલ ઓફ ઇમૂવેબલ પ્રોપર્ટી આર આઉટ ઓફ ધ પ્રિવ્યુ ઓફ ધ સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ એટલે કે જે મૂવેબલ ગુડ્સ છે એ જ આ એક્ટ ની સમાવેશ થાય છે એના પછી જે જનરલ પ્રોપર્ટીનું સેલ કરીએ તો એ સેલની કોન્ટ્રાક્ટ ઓફ સેલ નહીં કહેવાય ના આ પ્રોપર્ટી ઇમૂવેબલ એસેટ છે ઓકે એ આ કાયદા હેઠળ ના આવે આ કાયદા હેઠળ માત્ર ગુડ્સ નું જ આવે કે જે મૂવેબલ છે ઓકે એટલે કોન્ટ્રાક્ટ ઓફ સેલ ની અંદર ખાલી મૂવેબલ ના મૂવેબલ પ્રોપર્ટી ઇમૂવેબલ પ્રોપર્ટી સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ માં ઇન્ક્લુડેડ નથી સંદીપ કાયદાનું નામ શું છે essentials of contract of sales સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ okay sir ગુડ્સ નો મતલબ શું એમાં મૂવેબલ આવે ને બેટા મૂવેબલ ખ્યાલ આવી સેલ્સ ગયો ઓફ ગુડ્સ એક્ટ ઓકે બસ okay sir okay પછી general property transfer of general property the object of the contract must be the transfer of general property as distinguished from the special property in the goods by one person to another
The term general property refers to ownership of goods. Okay, જે ઓનરશિપ છે, જે માલિકી છે, તે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જાય છે અને એના બદલામાં શું આપવામાં આવે છે? મની એટલે કે પ્રાઇઝ આપવામાં આવે છે. ઓકે, તો આ હતા એલિમેન્ટ્સ. એના પછી ગુડ્સ. ગુડ્સના પ્રકારો જે છે કે ભાઈ માલના પ્રકારો કેટલા છે. આપણે તમારા એક્ઝામમાં ઘણીવાર આની અંદરથી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ માલના પ્રકારો. એમાં સૌથી પહેલા છે હાજર માલ, એક્ઝિસ્ટિંગ ગુડ્સ, એટલે કે જે માલ અત્યારે એટ પ્રેઝન્ટ હાજર છે. ઓકે, એની અંદર પણ બે પ્રકાર પડે છે કે એક નિશ્ચિત માલ અને અનિશ્ચિત માલ. નિશ્ચિત માલ એટલે અત્યારે તમારી પાસે જેનો સ્ટોક છે, તમે જેને બતાવીને વેચી શકો છો, તમે સ્પેસિફાઈડ કરીને વેચો છો. ઓકે, ડિસ્પ્લે કરીને વેચો છો, એને આપણે નિશ્ચિત માલ કહીએ. અનિશ્ચિત માલ એટલે કે જે માલ અત્યારે તમારી પાસે નથી પરંતુ ફ્યુચરમાં તમે એને બનાવવાના છો અને તમે એને માત્ર એનું વર્ણન કરીને માલનું વેચાણ કરો છો, તો તેને આપણે કેવું માલ કહીએ છીએ? અનિશ્ચિત માલ કહીએ. મુકેશ સર, હું તમને એમ પૂછતી હતી કે તમારે કન્ટિન્યુ કરવાનું છે કે હું કન્ટિન્યુ રાખું? એટલે આમાં છે ને તમારે કેટલું પતે એવું છે? મારે હજી સેલ્સ ઓફ ગુડ્સ અને એના પછી હજી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. 6 વાગશે. સ્પીડ કરીશ તો 6 માં પૂરું થશે, બાકી છે. તમારે કેટલા? 2 એક્ટ છે મારે. એટલે છે 3-4 એક્ટ છે, પણ બધા શું કે એ લોકોના ઓલામાં નથી, સિલેબસમાં નથી આવતા, ભણવામાં નથી આવતા. એક્ઝામ આઈપીઆર એક્ટ છે, આઈપીઆર એક્ટ છે, બરાબર. પછી એક ઓલો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે, રાઈટ. એટલે 2-3 એક્ટ હતા જે લોકોને મેં કીધું આમાં બુકમાં હશે તો, પણ આ લોકોને વાંચવામાં નથી આવ્યા, થોડું બ્રીફ થઈ જાય અડધો 1 કલાક. તમે એક કામ કરો, 5:30 સુધી તમે કવર કરો, પછી હું જોઈ લઉં. ચલો, ઓકે, 15 મિનિટમાં તો હું થોડુંક બ્રીફિંગ કરીને કમ્પ્લીટ કરી દઉં. સર, મુકેશ સર, બોલો બેટા. સર છે ને આ સેલ્સ ઓફ ગુડ્સ છે ને ઈ તો હજી બી ઈઝી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ બહુ જ અઘરો છે. તો પોસિબલ હોય તો અત્યારે હા, તો એવું કામ કરો, આ થોડું એ લોકો રિફર કરી લેશે. હા, તો આપણે એ લઈ લઈએ. હા, નેગોશિયેબલ માં આવી જાવ, વાંધો નથી. ઓકે ઓકે, એ કવર કરી લો, પછી હું પાછળથી થોડું બ્રીફ કરી નાખીશ, વાંધો નથી. ઓકે, આ તો ઈઝી છે, જો કે બરાબર છે એમની વાત. અનપેડ સેલર ઇન હિઝ રાઇટ્સ, એ બરાબર કરજો તમે લોકો. ઓકે, હવે આના પ્રશ્નો જોવા છે કે પછી સીધા નેગોશિયેબલ માં જ જતી રહો? મેમ સીધા એમાં જ જતા રહો, નેગોશિયેબલ માં. નેગોશિયેબલ. તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, નેગોશિયેબલ એટલે શું? સૌથી પહેલા તો નેગોશિયેબલ એટલે ટ્રાન્સફરેબલ. ઓકે મેડમ, યસ, સ્લાઇડ શો કરો એટલે થોડું મોટી સ્ક્રીન દેખાય. સ્લાઇડ શો ચાલુ જ છે મુકેશભાઈ. ચાલુ જ છે નથી ને. દેખાતું? તમે લોકોને દેખાય છે સ્ટુડન્ટ્સ? એટલે તમારી આખું સ્લાઇડ શો નથી મેમ, F5 કી દબાઈ દો ખાલી. હા, એક જ મિનિટ. ઉપર છે ને, ઉપર શું લખેલું છે ઉપર સૌથી કીબોર્ડમાં F5 કી છે. રિવ્યુ ની બાજુમાં છે ને, અથવા F5 તમે કરી દો તો ચાલશે. ઉપર જો ઉપર મેનુ છે ને, આખું જો સ્લાઇડ શો લખેલું છે ઉપર, તમારું કર્સર ઉપર. એક જ મિનિટ. હવે દેખાય છે? ડન. ઓકે, ઓકે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. ઓકે, તો સૌથી પહેલા નેગોશિયેબલ ની વાત કરીએ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, નેગોશિયેબલ કોને કહેવાય? તો નેગોશિયેબલ એટલે કે જેને